આપનું સ્વાગત છે અમારી ચેનલ અનફિલ્ટર્ડ બાય ગુજરાતીમાં. તો આજે આપણે મળવાના છીએ આરજે રોની મોદી, જેનો સમાવેશ ગુજરાતના ટોપ ફૂડ બ્લોગરમાં થાય છે, જેમના 7 લાખ કરતાં બી વધારે ફોલોવર્સ છે સોશિયલ મીડિયા પર. તો ચલો આપણે જાણીએ એમના જીવન વિશેની અવનવી વાતો. ટોટલ કહું તો 7 વર્ષ પહેલાંની વાત ચાલે છે અને હું મારી પાસે કેમેરા પણ હતા ને એ ટાઈમની વાત કરું છું. હિન્દીથી સ્ટાર્ટ કરું. મારો પહેલો વિડીયો રાજભોગનો જોશો ને તો હિન્દીમાં જ બોલેલો છું અને ખ્યાલ છે કે બાવા હિન્દી આવે અને આવે. મેં કીધું ફૂડ બ્લોગિંગ જ કેમ, બીજું કંઈક ફૂડ બ્લોગિંગ પ્લસ ટ્રાવેલ ને બધું ભેગું કરવાનું હતું. પ્રોગ્રામ જે હતો, જે બધું વિચાર્યું હતું બધું હિન્દીમાં જ, કેમ કે બધા ગુજરાતી બનાવે છે. ગુજરાતમાં હિન્દીવાળા કોઈ નહોતું એ ટાઈપની વાત. સ્ટાર્ટિંગ કર્યું ત્યારે અમારી પાસે માઇક પણ નહોતા, કાંઈ નહીં. લાસ્ટ 31 તારીખથી મેં સ્ટાર્ટ કર્યું છે અત્યારે તે અમે કમબેક કરવાનું. વિડીયો બનાવવા માંગીએ છીએ અમે જે જમીશું એના અમે પે કરી દઈશું. શું ખરાબ જમવાનું હોતું જ નથી? લિટરલી મેં એટ અ ટાઈમ મેં આખી વોમિટ કરી લીધી હતી. એક દિવસના મેં કીધું ને 15 થી 20 શૂટિંગ કરતા હોય છે, કેમ કે એના સામે અમે ચીઝ, બટર, જે એના અમે ફૂડ બ્લોગિંગના બ્રાન્ડ એમ્બેસિડર પણ કહીએ ને. ફર્સ્ટ હોય ને તો પાણીપુરી છે, સેકન્ડ નંબરમાં સાઉથ ઇન્ડિયન જ કરો. તમારા પપ્પા શું કરે છે? રિક્ષા ચલાવે છે. તો હમણાં તમારું સોશિયલ મીડિયાનું અર્નિંગ શું છે? કદાચ કહું તો આઈએસ અધિકારીથી વધારે છે ને. લાઈફમાં બિઝનેસ જ્યારે પણ કરો ને તો એક જ દિમાગમાં યાદ રાખવાનું, કભી ખુશી કભી ગમ. કોન્ટેન્ટ ક્રિએશનમાં તમારા સ્ટાફનો બી ઇન્વોલ્વમેન્ટ છે? 90% સ્ટાફનો છે. એનું નામ છે સરરાજ પાસે અહીંયા ઉભો. પણ જો ગુજરાતી વ્યક્તિ જ્યારે દુબઈ કે વિદેશની ધરતી ઉપર પહોંચે છે એને એની ઇન્ફોર્મેશન જો ગુજરાતીમાં જ આપું તો હું ફર્સ્ટ બનીશ. હમણાં રિસેન્ટલી એક ખજૂરભાઈનો વિડીયો વાયરલ થયો તો એમાં એમને એવું કહ્યું કે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે ફ્રીમાં કામ ના કરવું જોઈએ. એવું કેમ એમને કહેવું પડ્યું? ફ્રીમાં કેમ ના કામ કરવું જોઈએ અને ક્યારે ફ્રી કરવું જોઈએ એ વસ્તુ ખ્યાલ નથી. પહેલી વાત તો અમે જ્યારે છે ને 1 લાખ પ્લસ ફોલોવર છે ને ત્યારે અમે પેડ પ્રમોશન લેવાનું ચાલુ કર્યું. પહેલું પ્રમોશન મેં 1000 રૂપિયા લીધું હતું. આપનું સ્વાગત છે અમારી ચેનલ અનફિલ્ટર્ડ બાય ગુજરાતીમાં. તો કેમ છો રોનીભાઈ? એકદમ બહુ જ મજામાં છું અને મને બહુ આનંદ થાય છે કે આજે મારી ઓફિસની અંદર જ અને આપણું ફર્સ્ટ આ ટાઈમ મારું પોડકાસ્ટ મેં ઘણા બધા કરેલા છે, ઇન્ટરવ્યૂ પણ કરેલા છે, પણ મારી ઓફિસની અંદર આ પોડકાસ્ટ ફર્સ્ટ છે એટલે મને બહુ મજા આવશે. અત્યારે તમારા સોશિયલ મીડિયાના 7 લાખ કરતાં વધારે ચાહકો છે, તો આ સ્ટેજ ઉપર પહોંચ્યા પછી તમને કેવું લાગે છે? 7 લાખ ફોલોવર છે એવું નથી સમજતો હું. 7 લાખ લોકોની જવાબદારી સાચી માહિતી પહોંચાડવા માટેની એનું એક બોર્ડ છે એક મારા માથા ઉપર કે ભાઈ આટલા લોકો સુધી મારે પહોંચાડવું છે સારી વાતો, સારી જગ્યા અને સારી ઇન્ફોર્મેશન જે કદાચ એમને ખ્યાલ છે. ઘણી જગ્યાએ એવું પણ થતું હોય છે કે તમારા ઘરની બાજુમાં જ એવી ઘણી બધી એવી જગ્યાઓ છે કે તમારા ઘરની બાજુમાં કંઈક સારી વસ્તુ મળતી હોય છે પણ તમને ખ્યાલ ના હોય. કોઈ ઇન્ફ્લુએન્સર આવીને તમારા ત્યાં એ વિડીયો બનાવે ને કે આ તમારા ઘરની બાજુમાં જ છે, ચાલો હું જતો આવું. એટલે એ સારી ઇન્ફોર્મેશન પહોંચાડવાનો બોજો અથવા તો એક બર્ડન કહે ને એ મારા ઉપર છે. એટલે એનું એક પ્રાઉડ ફીલ થાય ત્યારે એ સમય રિસ્પોન્સિબિલિટી માનો છો તમે આ વસ્તુને. યસ, રાઈટ. તો રોનીભાઈ, તમે આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા? આટલું સારી રીતે બોલી શકો છો? જો પહેલી વાત તો હું કહી દઉં કે મારા ફિલ્ડ છે ને ખાલી કેમેરા પોર્શનથી જ મારા પાસે હતું. પહેલાં હું નોર્મલ ફિલ્મ લાઈન મોબાઈલમાં શૂટ કરતો, પછી મને સારો એવો ચાન્સ મળ્યો તો ફિલ્મ લાઈનમાં સ્ટાર્ટ કર્યું મેં. આ ક્યારની વાત છે? એક્ઝેક્ટલી યાદ નથી પણ મારે ટોટલ કહું તો 7 વર્ષ પહેલાંની વાત ચાલે છે. ઓકે, મતલબ આ 7 વર્ષની જર્ની છે તમારી? ઉપરની જર્ની છે. એટલે ફિલ્મ લાઈનથી સ્ટાર્ટ કર્યું, એનાથી છોડીને હું સીધો આવ્યો વેડિંગ લાઈનમાં. વેડિંગ લાઈન એવી વસ્તુ છે કે દરરોજ નવા ઘર નવા લગ્ન, બરાબર? ત્યારે ફૂડ છે ને અમારા માટે એક કોમન થઈ જાય. એ બધાને ખ્યાલ હોય કે ભાઈ એક પનીરની સબ્જી હોય, એક વેજ સબ્જી હોય અને કદાચ જામુન રસ ને ઉનાળાની સિઝન હોય તો આ ફિક્સ મેનુ થઈ જાય. જેના ઘરે લગ્ન હોય તો એના માટે તો સારું જમણવાર કરવાની ઈચ્છા હોય કે મારા મહેમાન જે પણ આવે એમને સારું જમવાનું આપીએ. પણ અમારા માટે કોમન છે. દરેક ફોટોગ્રાફરની એક આ સૌથી મોટી કોમન વસ્તુ છે. એકના એક ખાઈને તમે દરરોજ કેટલું જમી શકો. ઓકે, તો ઘણી વખત એવું થતું ને અમારે મારું કામ એટલું એક્યુરેટમાં મેં કરતા થયો અને મારી પાસે કેમેરા પણ હતા ને એ ટાઈમની વાત કરું છું.
અને હું મારી યુટ્યુબ લાઈનમાં આવ્યો ત્યારે મેં કેમેરા મારા પોતાના વસાયા, જે ડ્રીમ કેમેરાઝ હતા બધા મારા. ત્યારે હું શું કરતો, કોઈના પાસેથી એક્સપોઝિંગ એટલે મતલબ કે કોઈને તમારી પાસે તમારું સ્ટુડિયો છે તો તમે મને હાયર કરો છો, તમારી પાસે કેમેરા છે, ઓપરેટર તરીકે મને બોલાવો છો. એ તો હું સારું કામ કરતો મારી એક પણ ડેટ ખાલી ન રહેતી. તો એ વસ્તુ કન્ટિન્યુ જ્યારે સિઝન હોય 15-20 દિવસ કે 30 દિવસની, તો કન્ટિન્યુ મારે એક દિવસ ફૂલ ભરેલા હોય. તો એ ટાઈમે હું કોઈક બીજી સિટીમાં અહીંયાથી જાન લઈને કદાચ બીજા ગામમાં ગયા હોય, આખું વેડિંગ ડેસ્ટિનેશન વેડિંગ કરવા ગયા હોય તો ત્યાં ગયા હોય. તો એવા સમયની અંદર અમારે જમવાનું કોમન થાય ને એટલે અમે કરતા કે ભાઈ એક કામ કરીએ, આ સિટીમાં જઈએ તો ત્યાં કંઈક સારું જમવાનું જોઈએ. તો જે ઘરની અંદર લગ્ન હોય ને એના છોકરો કે કોઈ પણ એ વ્યક્તિ હોય સારો કે આ એનો ઘરનો છે, એને પકડીએ અને કે ભાઈ અહીંયા સારું જમવાનું ક્યાં મળે છે. હવે એ વસ્તુ લઈને અમે ફોટોગ્રાફરની ટીમ ગાડી લઈને અમે ત્યાં જમવા જતા. અને બસ ત્યાંથી મારી એક ઇન્સ્પિરેશન સ્ટાર્ટ થયું કે ભાઈ આપણે આ એક વસ્તુ કરવા જેવી છે. જો આ વસ્તુ મને આવી રીતે પ્રોબ્લેમ આવે છે, યુટ્યુબને અલ્ગોરિધમથી લઈને બધું મને ખ્યાલ હતું. એ ટાઈમ મારા ભાઈ પણ યુટ્યુબ સ્ટાર્ટ કર્યું, એમને બી ઘણું વસ્તુ એમને એડિટિંગ શીખવાનું હોય કે પછી વોટ એવર કંઈ પણ એવું બીજું કંઈ શીખવાનું હોય તો મારાથી પૂછી લેતા, કેમ કે હું મીડિયા લાઈનમાં ઓલરેડી એન્ટર થઈ ગયું હતું. પછી હું પ્રેસ લાઈનમાં આવ્યો, પ્રેસ લાઈનમાંથી મને ફ્રીડમતા મળી. આટલી બધી ફિલ્ડ વારે ઘડીએ ચેન્જ કરવામાં પ્રોબ્લેમ નથી તમને? ના, કંઈ નહીં, કેમ કે એક જ ફિલ્ડ કેમેરા સાથે જ પકડેલો હતો મારે, બરાબર છે. એટલે કેમેરો જ એક સાથે એક સ્ટેબિલિટી મેં રાખી લીધી. તો મેં ફિલ્મ લાઈનમાંથી વેડિંગ લાઈનમાં જોઈન થઈને હું એનજી ન્યૂઝમાં અંદર હું જોઈન થયો. તો એનજી ન્યૂઝની અંદર ગાંધીનગરથી મારે વાયા ખાલી કન્ટેન્ટ બનાવીને મોકલી દેવાનું આવતું. હું અહીંયાથી પાટણ જોબ પહેલાં કોલેજ પણ કરતો ત્યારે એની વાત ચાલે છે. તો બધું કરતાં કરતાં મને ત્યાંથી વિચાર આવ્યો કે ભાઈ એક કામ કરીએ, હું કન્ટેન્ટ આ લોકો માટે બનાવું છું તો હું મારા માટે કેમ નહીં. તો ભાઈએ બધા ઘરના લોકોએ કીધું કે તું કામ તો કર, ચાલુ તો કર, પછી દેખા જાયગા. તો મતલબ તમારું ઇન્સ્પિરેશન તમારા ઘરમાંથી જ મળ્યું છે? મારા ઘરના, મારા જે સાથે કામ કરવાવાળા છે બધા, એ લોકોના એ રીતેનું અમારું સ્ટાર્ટ થયું. અને ઘરનાથી લઈને બધા લોકો જે કલીગ્સ હતા બધા એમને મને કીધું કે તું આવી રીતે સ્ટાર્ટ કર. અને બોલવાનો તમે જે એક સવાલ કર્યો કે તમે આ રીતે ફ્લોલી કેવી રીતે બોલી શકો છો, તો એની અંદર છે ને એક ટ્રિક છે જે કદાચ બહુ જ વિયર્ડ છે. કદાચ હું કહીશ ને તો માનવામાં પણ નહીં આવે, એટલી વિયર્ડ છે. અત્યારે પણ એ ટ્રિકની મારે બહુ જરૂર છે, બરાબર છે. જો મારી જીભ લપસે છે, હજી પણ લપસે છે. હું આટલું ભલે ફ્લોલી બોલી શકું છું, પણ હું કંઈક શબ્દ બોલવા જાઉં અને કંઈક બીજો શબ્દ નીકળી જાય છે. એ જીભ લપસવાનું ઘણા લોકો, છોકરાઓ કે છોકરીમાં કોઈ પણ હોય બોલવા જઈએ એટલે. તો એની એક ટ્રીક છે. પહેલો પોઈન્ટ છે કે તમારે જ્યારે તમારે કોઈને આવી રીતે બોલવું હોય, વાતચીત કરવી હોય, તમે કેમેરા ફેસ ના કરી શકતા હોય. એવા છોકરા છોકરીઓ અત્યારે સોશિયલ મીડિયામાં મગતા હોય ને કે અમે ઇન્સ્ટાગ્રામ રીલ્સ બને પણ અમે બ્લોગ નહીં બનાવી શકતા. તો કે આનું કારણ શું છે કે મેં ગમે જેટલું ટ્રાય કરી નથી થતું. તો એનું એક મેઇન રીઝન છે કે તમારો એવરી ડે અડધી કલાકથી લઈને 1 કલાક સુધી કાચના સામે તમારે બોલવું પડે. પોતપોતાની રીતે તમારો એક કાચ છે, મિરરના સામે તમારે એકબીજાની સામે તમે વાતચીત કરવી પડે 1 કલાક સુધી. ત્યારે તમે એકબીજા સામે સરખી રીતે વાત કરી શકશો. તમે કેટલા કલાક આ રીતે? મેં જ્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો ને, જ્યારે હું પહેલું રાજભોગ થાળનો વિડીયો બનાવવા ગયો હતો ને, તો મેં 6 વાગે શૂટિંગ કરવા જવાનું હતું. એટલે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી એક મારા ખ્યાલથી આ રીતેનો મરૂન શર્ટ ને એવું કંઈક કપડાં મેં પહેરેલા હતા. એ ટાઈમની વાત કરું છું. રેડ શર્ટ હતો, રાઈટ. તો એ ટાઈપનો મેં કપડાં પહેરીને હું ત્યાં ગયેલો. એટલે મેં મારા ત્યાં ઘરે ભાડે રહેતા હતા. તો જે તિજોરીમાં સાઈડમાં એક મિરર લાગેલો હોય, બરાબર. એ મિરરની અંદર મેં અડધો કલાક સુધી હું, કેમ કે મારા ચેનલનું નામ હિન્દી કરેલું હતું, એ હું એની આગળ સ્ટોરી આપણે કહીશું કે નામ કેવી રીતે પડ્યું, આ શું થયું, કોણે સ્ટાર્ટ કર્યું. તો એ ફોર્મમાં આવીએ પહેલાં તો કે હિન્દી હતું એટલે મેં હિન્દીથી સ્ટાર્ટ કર્યું. મારો પહેલો વિડીયો રાજભોગનો જોશો ને તો હિન્દીમાં જ બોલેલો છું. હવે જ્યારે પણ કોઈ પણ નેતા હોય, છોકરો હોય, છોકરી હોય, કોઈ પણ વ્યક્તિ જ્યારે ગુજરાતી બોલતો હોય અને હિન્દી બોલવાનું આવે એટલે બધાને ખ્યાલ છે કે બાવા હિન્દી આવે અને આવે. ઓકે. તો એ ટાઈમે હું બહુ જ ફ્લોલી, કેમ કે મને બોલવાનો શોખ તો હતો પણ હું બોલી નહોતો શકતો, પણ હિન્દી મેં એક વખત ટ્રાય કર્યું ને 1 કલાક સુધી કન્ટિન્યુ મિરર સાથે મેં બોલીને પછી હું વિડીયો સ્ટાર્ટ કર્યો. મેં ત્યાં સિંગલ ટેકની અંદર કામ પતાવી દીધું. મેઇન રીઝન હતું કે મેં મારા મિરરના સામે હું બોલતો રહ્યો એટલા માટે. ઓકે, બરાબર છે. હવે આપણે આવીએ છીએ કે ભાઈ મારું ચેનલનું નામ હિન્દી કેમ છે. તો હું અને પ્રદીપભાઈ જ્યારે અમે બંને ચેનલ સ્ટાર્ટ કરી તો તમારા પાર્ટનર હતા. સ્ટાર્ટિંગની ફેઝની વાત કરું, અત્યારે કોઈ નથી.
તો સ્ટાર્ટિંગ ફેઝની અંદર જ્યારે મેં અને પ્રદીપભાઈ અમે જ્યારે બેઠા અપટાઉને તો કીધું કે ભાઈ આપણે ચેનલ સ્ટાર્ટ કરીએ આવી રીતે ફૂડ બ્લોગિંગની ને મસ્તન કંઈક કામ કરવું છે જોડે એમ કરીને તો મેં કીધું ફૂડ બ્લોગિંગ જ કેમ બીજું કંઈક ફૂડ બ્લોગિંગ પ્લસ ટ્રાવેલ ને બધું ભેગું કરવાનું હતું. ઓકે એટલે આ બધું અમારે કભી ખાયા કે આમાં જોઈન કરવાના હતા. પછી વિડીયો બનાવી દીધો. ઓકે પછી મેન આવ્યું કે હવે ચેનલનું નામ શું રાખવું. હવે એ છે ક્રિએટિવ માઇન્ડ વાળા જેટલા પણ મૂવી અથવા તો જેટલા ગુજરાતી સોંગ આવે છે બરાબર છે કિંજલ દવે હોય કે પછી કોઈ પણ એવા સિંગિંગના સોંગ આવે છે તો એની અંદર જેટલા પોસ્ટર છે ને એ બનાવે છે. હવે બહુ ક્રિએટિવ માઇન્ડ વાળા છે તો એમને ખાલી જસ્ટ એમાં ફ્લોલી એમ કંઈક મજાક કહી દીધું કભી ખાયા ક્યાં. તો મેં કીધું કભી ખાયા ક્યાં સૌથી બેસ્ટ વર્ડ છે કે આવું ન રખાય. મેં કીધું કેમ ન રખાય હું તમને કહું. જો આ રાખવાનું રીઝન એવું છે કે કભી ખાયા ક્યાં જ્યારે હું કોઈને કહું ને એટલે તમે તમારા કોન્શિયસ માઇન્ડને તમે અટેચ થઈ જશો. હું તમને પૂછીશ કભી ખાયા ક્યાં એટલે કે ના અત્યારે અમે નથી ખાધું પણ અમે ટ્રાય કરવાના છીએ. ઓકે તો એક તમારા લાઈફ સાથે કનેક્ટ થઈ જાય છે. પણ તમને એવો વિચાર ના આવ્યો કે તમે ગુજરાતીમાં બ્લોગિંગ કરો છો ને તમારી ચેનલનું નામ હિન્દીમાં સ્ટાર્ટિંગ અમારો હિન્દી જ બધો પ્રોગ્રામ હતો. સ્ટાર્ટિંગમાં અમારો પ્રોગ્રામ જે હતો જે બધું વિચાર્યું હતું બધું હિન્દીમાં જ કેમ કે બધા ગુજરાતી બનાવે છે ગુજરાતમાં હિન્દી વાળા કોઈ નતું એ ટાઈપની વાત છે. તો મેં સ્ટાર્ટ કર્યું એ ટાઈમે કે ચલો હિન્દી રાખી હિન્દીમાં જ બ્લોગ બનાવીએ. તો હિન્દી જરા સ્ટાર્ટ કર્યું ને અમને એમાં માઇક પણ નહીં પહેલા દિવસની વાત કરું તો માઇક વગર મેં વિડીયો બનાવેલો. તમે જ્યારે કભી રાજભોગ થાળનો વિડીયો જોશો ને અમારો પહેલો ફર્સ્ટ ત્યારે તમને ખ્યાલ હશે કે ભાઈ ઓ આવી રીતેની બધી વસ્તુ હતી એમ કરીને. તો મેં સ્ટાર્ટ કર્યું ધીરે ધીરે એ એડિટિંગથી લઈને શૂટિંગ એ બંને એમાંથી જોતા. અમે પછી એક તો વેડિંગ લાઈનના કેમેરા ફિલ્ડમાં તો ઓલરેડી અટેચ તો હતા જ એટલે અમારા માટે નવું કાંઈ હતું નહીં. એડિટિંગ કરવું ને શૂટિંગ કરવું એ બધું. તો અમારી યુએસપી અમારા ચેનલની સૌથી મેન બની ગઈ કે તમારું શૂટિંગ અને તમારું એડિટિંગ સૌથી બેસ્ટ છે. આવું એડિટિંગ તમે કઈ રીતે કરો છો. ઓકે એવું કહી શકાય કે તમારી જોડેથી શીખવા માટે આવે છે. શીખવા માટે ઘણા લોકો આવતા હતા કે ભાઈ અમે જ્યારે ચેનલ સ્ટાર્ટ કરીને ત્યારે અમારું આ શૂટિંગ ને એડિટિંગ જોવા માટે આવતા હતા. સ્ટાર્ટિંગ કર્યું ત્યારે અમારી પાસે માઇક પણ નહોતા કાંઈ નહીં. પ્લસ અમે એડિટિંગ ને શૂટિંગ એટલું સરસ મજાનું ચાલતું એટલે લોકોને જોવાની વધારે મજા આવતી. એટલે લોકો અમારે જોવા માટે સ્પેશિયલી એના લીધે આવતા હતા વધારે. તો અમે પછી સ્ટાર્ટ કર્યું ધીરે ધીરે કામ કરતા રહ્યા અમારી યુએસપી બનાવી નાખી શૂટિંગ એડિટિંગની અંદર. બોલવાની અંદર પહેલાં જ્યારે આ વાત કરો ને 2015-16 17ની વાત છે તો એ ટાઈમે યુટ્યુબ ફેસબુક કે એવું કાંઈ પણ હતું એટલું હતું પણ જે લેવલ જે કહેવાય છે એટલું બધું નહોતું. જે બધા અવેરનેસ નથી. જ્યારે અમે કોઈ શૂટિંગ કરવા જઈએ ને ત્યારે કે ભાઈ શેના માટે શૂટ કરો છો આ તે આમ તેમ બહુ બધું સવાલો આવતા. અને અમે અમારા બંને અન્ડરસ્ટેન્ડિંગ એવી રાખેલી હતી કે અમારો શનિવારે 6 વાગે અપલોડ કરવાનો વિડીયો. એવરી વીક શનિવારે 6 વાગે વિડીયો અપલોડ કરવાનો એ અમારું બંધાવી ગયેલું. તો 6 વાગે એટલે એના મેં શુક્રવારે કે ગુરુવારે અમે શૂટિંગ કરવા જતા. ખાલી હું લિસ્ટ બનાવીને રાખેલી હોય કે પ્રદીપભાઈ આજે આપણે આ શૂટિંગ કરવા જવાનું છે આપણે આ શૂટ કરવા જવાનું છે. ઓકે ડન. તો અમે શુક્રવારે કે ગુરુવારે અમે શૂટ કરવા જતા પછી એને એડિટ કરતા અને કમ્પલસરી 6 વાગે શનિવારે એટલે અમે વિડીયો પબ્લિક કરી દેતા. આવી રીતે સ્ટાર્ટિંગમાં તમે આ એક વિડીયોથી સ્ટાર્ટ કર્યું હતું કે એવરી સેટરડે એક વિડીયો અપલોડ અત્યારે તમારી એવરેજ શું છે? આમ હમણાં જે પાસ્ટ ગયો તમે પર ડે ના એક વિડીયો પબ્લિક કરતા હતા. એટલે મતલબ વીક પરથી તમે હવે પર ડે પર આવી ગયા હતા. પ્લસ પછી કન્સિસ્ટન્સી અમે ધીરે ધીરે ઓછી કરી કેમ કે હું બીજા કામની અંદર પણ ઇન્વોલ્વમેન્ટ થવા લાગ્યો. મારે એવું કોર્પોરેટ પણ કામ મને સારા એવા મળ્યા ગવર્મેન્ટ્સના કામ મને સારા એવા મળવા લાગ્યા. તો એ પછી બંનેને સ્ટેબલ રાખવા માટે અમે આ રીતે કરવા. તમે જ્યાં કોર્પોરેટ અને ગવર્મેન્ટના કામ કહો છો એમાં તમારું શું વર્ક હોય છે? જો કોર્પોરેટ ને ગવર્મેન્ટની વાત કરું ને તો ઘણી એવી એજન્સીસ છે તો એના અમે શૂટિંગ્સ કરીને આપીએ છીએ. એ ગવર્મેન્ટને આપી દે કે જે કરે અમને કોઈ લેવા દેવા નહીં. અમારું મેન છે મારું કામ છે પ્રોડક્શન લેવલનું. ઘણી વખત એમાં વોઇસ ઓવર કરવાનું હોય અથવા તો પ્રોપર આખો કોઈ યોજના બનેલી હોય જસ્ટ પાણીની ગટર લાઈન હોય કે પછી કોઈ પણ એ વસ્તુ બનાવેલી હોય તો એનો એક વોઇસ ઓવર કરીને પ્રોપર શૂટિંગ એડિટિંગ બધું પોસ્ટ પ્રોડક્શન કરીને એમને મારે વિડીયો આપી દેવાનું. હું એ વસ્તુના પે લઈ લેતો આવું છું અને પેકેજ મોટા હાઈ હોય છે એ લોકોના. એટલે એ કામ ચાલુ રહ્યું પેલું પણ ચાલુ રહ્યું એટલે બધું મિક્સ થવા લાગ્યું. પ્લસ પછી એમના લાસ્ટ આ 4 મહિનાની વાત કરું તો મેં મારું કાફે પોતાનું સ્ટાર્ટ કર્યું. તો એની અંદર એવું છે કે ભાઈ કન્ટિન્યુ કોઈ પણ બિઝનેસમાં જઈએ તો તેને 100% પહેલાં પ્રોપર આપવો પડે. ભલે હું બહાર સેલિબ્રિટી લાઈફ જીવતો હોઉં કે ગમે તે કંઈ હોય પણ જ્યારે તમે સ્ટાર્ટ કર્યું છે હમણાં આપણું આ મહેસાણા કિંગ ચીઝ કરીને બનાવ્યું છે. એમાં અનલિમિટેડ સેન્ડવિચ હું ઇન્સ્પાયર થયો છું જુનાગઢ ને રાજકોટથી. એનાથી મેં કીધું ચલો આપણે ઉત્તર ગુજરાતમાં વસ્તુ લઈને આવીએ આપણે.
તો એ વસ્તુ અહીંયા લઈ આવ્યો છું. એટલે પ્રોપર બિઝનેસમાં સ્ટાર્ટ કરવા માટે મેં કીધું ચલો આને 100% આપી દઈશ મેં. પછી એ સ્ટાર્ટ થઈ છે, ઓટો મોડ ઉપર આવી જશે, એટલે ફરીથી યુટ્યુબમાં આવી ગયું. આ લાસ્ટ 31 તારીખથી મેં સ્ટાર્ટ કર્યું છે અત્યારે કમબેક કરવાનું. તો 31થી લઈને અત્યારે 19 તારીખ સુધીને મારે ટોટલી બુકિંગ ક્લોઝ થઈ ગયેલા છે, બરાબર છે. હજી આજથી ફોન મેં રિસીવ કરવાનું સ્ટાર્ટ કરીશ તો અત્યાર સુધી 7 તારીખ સુધીની બુકિંગ, 1થી લઈને 7 સુધીના બુકિંગ ક્લોઝ થઈ ગયા છે આ નેક્સ્ટ મંથના. એટલે હું બુકિંગ વધારે લેતા થઈ ગયો પછી, એટલે બધું કન્ટિન્યુ ઘણું બધું કામ ચાલે. તમે પેડ પ્રમોશન કરો છો? પેડ પ્રમોશન્સ હોય છે, પણ એ કેવા છે ને એનું 60-70% હોય છે. એ 60-70% કેમ છે એનું કારણ તમને કહી દઉં કે એના એ જ મની અમે ઘણા એવા નાની લારી હોય, ગલ્લા હોય છે જે જૂના છે અથવા તો જેને જરૂરિયાત છે એ માર્કેટિંગ્સની, કે એ તમારા ગામ સુધી અથવા તો એના શહેર અથવા તો એના એરિયા સુધી સીમિત છે, એ લોકોને અમે ગ્લોબલી લઈ ગયા છે. જસ્ટ આપણા મોટપના ગોટા છે, બરાબર છે, એ અત્યારે વર્લ્ડ ફેમસ થઈ ગયા છે બીકોઝ ઓફ રીઝન કે જ્યારે અમે વિડીયો શૂટ કર્યો હતો એના પછી એને ગ્રાહકે એટલી બધી ઇમ્પ્રુવમેન્ટ થઈ, એટલું બધું કામ થવા લાગ્યું. કદાચ એ મોઢેરા સૂર્ય મંદિર કોઈ દર્શન કરવા માટે અથવા તો ત્યાં કદાચ જાય છે ને તો એ પહેલાં મોટપ સર્ચ કરે છે, ત્યાં ગોટા ખાય છે, ગોટા ખાયા પછી મંદિરે જાય છે, અથવા તો મંદિર ભલે 25 કે 20 કિલોમીટર 10 કિલોમીટર દૂર આવવું પડે તો પણ ત્યાં આવે છે બીકોઝ ઓફ રીઝન કે અમે ગ્લોબલી એ વિડીયોના મારફતથી એમને લઈ ગયા છે. તમને કેવી રીતે આઈડિયા આવે કે આ જગ્યાએ સારું ફૂડ છે ને તમે ત્યાં ફૂડ બ્લોગિંગ માટે જાઓ છો? જૂની સ્ટ્રેટેજી અમારી લગનવાળી, જે ઘરની અંદર કોઈ વ્યક્તિ હતું તો અમે એને પકડતા અને કે ભાઈ અમારે આ જગ્યાએ જવું છે, કેવું સારું વસ્તુ મળે છે. હું કંઈક અમદાવાદ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, કોઈ પણ સિટીમાં જાઉં, ભાવનગર નામ પડે એટલે પહેલાં નામ આવે ભૂંગળા બટેકા, જામનગર જઈએ તો ઘૂઘરા યાદ આવે, રાજકોટ જઈએ એટલે દાળ પકવાનથી લઈને ઘણું બધું છે, તાવો છે, પછી ચાપડી ઊંધિયું છે, આ બધું નામ પણ તમને કદાચ પહેલી વખત નામ સાંભળ્યું, બરાબર. તો આ બધી વસ્તુઓ એ એરિયા કે એ સિટીને માટે કોમન છે, તો એ વસ્તુ અમે શોધી આવતા અને એ વ્યક્તિને પકડી લેતા. પહેલાં તો અમને કોઈ પણ ગામનું કોઈ વસ્તુનું મને ખ્યાલ નથી. હજી હું ઓપનલી આ માઇક સાથે કે કેમેરા સાથે હું કહું છું, મને કોઈ પણ ગામનું કોઈ વ્યક્તિનું વસ્તુનો ખ્યાલ નથી. તમારા સેવા સાથે લોકો લઈને હું પૂછું, પછી એક અમારું સૌથી મોટું બ્રહ્માસ્ત્ર અમે વાપરતા હોઈએ છીએ કે અમે કેવી રીતે કરીએ છીએ. એટલે આ રીતેના શૂટિંગ લઈને અમે ત્યાં પહોંચીને અમે શૂટ કરતા હોય છે ને એપ્રોચ કરીએ કે ભાઈ અમારી આ ચેનલ છે, જે સ્ટાર્ટિંગની બેઝની વાત છે કે અમારી આ ચેનલ છે, આટલા ફોલોવર છે અને અમે આ તમારો વિડીયો બનાવવા માગીએ છીએ, તમે જે જમીશું એના અમે પે કરી દઈશું, બરાબર છે. ઘણા લોકો અમારા વિડીયોના નીચે બહુ જ ખરાબ કોમેન્ટો કરતા હોય છે, મારાની વાત નથી, કોઈ પણ દરેક ફૂડ બ્લોગર હોય છે ને એની વાત ચાલે છે. એમાંથી 100% જો ફૂડ બ્લોગર છે તો એમાંથી હું કહું ને 95% સારા પોઝિટિવ છે, બેસ્ટ છે. જે 5% નો રેશિયો છે એ આખી ફૂડ ઇન્ડસ્ટ્રીને પણ કદાચ ખરાબ કરે છે, બરાબર છે. એ એક કહેવાય છે એમનું કઈ શું રીઝન છે, નવા છે કે જૂના છે મને એ ખબર નહીં, પણ એ 5% છે ને એ ઘણી વખત ફૂડ ઇન્ડસ્ટ્રીને ખરાબ કરતા હોય છે. ઘણી વખત શું થતું હોય છે કે વિડીયો બનાવે, પે ન દે અને ડાયરેક્ટ કે ભાઈ અમે જતા રહીશું. પણ એક તમારા નજરિયાથી જોઈએ છે, હું પણ એક વર્ક કરી રહ્યો છું, તમે પણ એક વર્ક કરી રહ્યા છો ફૂડ વેન્ડર તરીકે. મારું કામ છે ઓનલાઈન માધ્યમથી મારે ઓનલાઈન અર્નિંગ પણ આવવાનું છે, બીજું પણ છે મારા કામ, તો એનાથી હું અર્નિંગ કરી લઉં છું, બરાબર છે. પ્લસ મારા થકી તમને બિઝનેસ મળવાનો છે, નો ડાઉટ. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે ભાઈ હું તમને બિઝનેસ આપું છું તો તમે મને ફ્રી કેમ ના ખવડાવો, પણ આ ફ્રીનો જ અમારો જ નથી, એ વસ્તુ કરવાનું જ નથી આવતું. તમે જે જમો છો, તમે કામ કરો છો, એ પણ કામ કરે છે, તો પ્લીઝ કે જેટલા પણ કદાચ ફૂડ બ્લોગિંગ કરવા માગે છે તો કરી રહ્યા છે, જે પણ જમો છો એના પે કરી દો. હા, એવો બને છે, જેમ મને યાદગાર પડો હોય ને તો ભાવનગર છે. ભાવનગર મારું ફર્સ્ટ ટ્રીપ હતી, ત્યાં અમે ગયા હતા, કોઈ પણ જગ્યાએ 1 પણ રૂપિયો નહોતો લીધો. કે તમે મહેસાણાથી આવ્યા છો અમારા ત્યાં, તો અમારા માટે બહુ મોટી વાત છે અને તમે અમારું શૂટિંગ કરી રહ્યા છો. કદી અમે અહીંયા કોઈ કેમેરા અમે નથી પાડ્યા, બરાબર છે. તો એવું તમે શૂટિંગ કરીને તમે આવી રીતે વિડીયો મૂકશો તો અમારો ધંધો વધવાનો જ છે ને, બરાબર છે. હવે તમે અમારા ભાવેણાના અમે મહેમાન થયા છો, તો અમે થોડા તમારા પાસે, તમે અમારા ભગવાન છો, અમે ભગવાન પાસે પૈસા ના લઈએ, અમે હજી પણ આ વસ્તુ છે. તો રનીભાઈ, તમારા ફૂડ બ્લોગિંગ અને બીજા જે ફૂડ બ્લોગર છે એ બધા કોઈ બી જગ્યાએ ફૂડ બ્લોગિંગ કરે ત્યારે બધું સારું જ બતાવે છે, કોઈ ખરાબ નથી કહેતું, તો શું ખરાબ જમવાનું હોતું જ નથી? જો
પહેલો એક તો સવાલ એક તમારો ખાસ હું કહી દઉં કે અમે જે જગ્યા ઉપર જતા હોય છે કે અમે કોઈ ફેમસ જગ્યા અમને મેં પહેલાં કીધું કે મને કોઈ પણ સિટીની કોઈ પણ વસ્તુનું ફૂડ મને ખબર નથી. અમે કોઈને કોમેન્ટ્સ અથવા તો કોઈના રેફરન્સથી અથવા કોઈ અમને કીધું હોય તો એના થ્રુ અમે એ જગ્યા ઉપર જતા હોય છે. હવે લોકલ ફૂડ અમે નથી લેતા જસ્ટ કેમ કે આ એક અત્યારથી સ્ટાર્ટ થયું છે ને એનું અમને વિડીયો બનાવી નાખીએ એવી રીતે નથી હોતું અમારું. તો હવે જે પેઢી અથવા તો જે વ્યક્તિએ મારા ખ્યાલથી આખું જીવન એના પાછળ આપી દીધું હોય, સમજ્યા? કોઈક ભજીયાવાળા છે તો હું આજે એ જગ્યાએ જઈને હું એમ કહી દઉં કે આના ભજીયા નથી સારા, સમજો વાત, કે આના ભજીયા નથી સારા, મારા થકી મારા વિડીયોના થકી જરાક નેગેટિવ વસ્તુ પડે, એ વિડીયો વાયરલ થઈ જાય તો એના ધંધા ઉપર ઇમ્પેક્ટ પડે, એના ઘરની રોજી ચાલતી હશે, એના ઘરના છોકરાઓ ભણતા હશે, એના ઘરનું કરિયાણું કદાચ ભરાતું હશે કે એનું ગુજરાન ચાલતું હશે તો એ બંધ થઈ જશે. ઇવન જેના કસ્ટમર ત્યાં આવતા હશે ને નવા બીજા તો નહીં જાય. કદાચ લોકલ એમને એમ જતા રહે તો વાત બરાબર છે, મારા વિડીયો થકી એની ઇમ્પેક્ટ ખરાબ પડી શકે છે અને વિડીયો વાયરલ થાય એ વધારે ખોટું થાય એટલે એ વ્યક્તિનું બહુ જ ખરાબ અનુભવ થાય એના પછી. એટલે અમે જો હા એવું પણ બન્યું છે અમારા જોડે કે કોઈ જગ્યાએ અમને કીધું હોય કે આ સારી જગ્યા છે તમે ત્યાં જમવા જાઓ, તો એવા સિચ્યુએશનની અંદર પણ અમારે એવું બન્યું છે કે અમને નથી ભાવ્યું. એવા હું તમને મારા વિડીયો બતાવીશ પ્રાઇવેટ કરેલા. એવા ઘણા એવા વિડીયો છે મારી પાસે શૂટિંગ કરેલું છે, ગામનું નામ નહીં દઉં. એ સાંજના સમયે એ ઢોકળા ખમણ બધું બનાવીને લાવે છે, બરાબર છે. તો એ જગ્યા ઉપર અમે જ્યારે ગયા ડીશ લીધી, મને સ્મેલથી મને પેલું સારું અમને ફાવી ગયું છે કે હું સ્મેલથી ખબર પડી જાય કે ભાઈ આની અંદર ફૂડની અંદર કેવું છે. કેમ કે ડૉક્ટર પણ કહેતા કે પહેલું તમારું જમવાનું છે ને જ્યારે પણ તમે સ્ટાર્ટ કરવાનું હોય કંઈક નવું ખાવું હોય ને તો તમે એની પહેલાં સ્મેલ લો, તમારે એનાથી લાળ ઊભી થશે, જે લાળ થશે ને તો તમારે પચવા પણ સારું રહેશે અને તમને ખાવાની ભૂખ પણ વધારે લાગશે. એટલે પહેલાં સ્મેલથી તમારે સૌથી વધારે. ઘણી વખત આપણે કોઈક જગ્યાએ બેકરીની બાજુમાં જતા હોય અથવા કોઈ ભજીયાવાળાની બાજુમાં જઈએ એટલે એની સિંગ તેલની સુગંધ અથવા તળવાની સુગંધ છે, આ બધી વસ્તુ આપણને આપે ને ત્યારે આપણને ભૂખ લાગે છે. આ કોમન વસ્તુ છે. ઓકે, તો એ જ વસ્તુ મેં સ્ટાર્ટ કર્યું ધીરે ધીરે. એટલે એની અંદર એક જગ્યાએ ગયા, ખમણની બહુ જ ખાટી સ્મેલ આવતી. ખાટી સ્મેલ ત્યારે જ આવે કે એ જગ્યા ઉપર ચિકાસ થયું હોય અથવા તો ગંદકી થઈ હોય ત્યારે એક ખટાશ સ્મેલ આવતી હોય છે. તો મેં ત્યાં ગયા તો મેં કીધું આ એરિયાના લીધે કદાચ એવું પોસિબલ હોઈ શકે છે. સેકન્ડ વસ્તુ અમે ટ્રાય કર્યો કે ભાઈ ચલો એક કામ કરીએ ડીશ તો લઈ લઈએ. ડીશ લીધો, ઇન્ટ્રો લીધો, સ્ટાર્ટ કર્યું જમવાનું. મેં કોરિયો પણ મોઢા મૂક્યો. લિટરલી મેં એટ અ ટાઈમ મેં આખી વોમિટ કરી લીધી હતી. આખા દિવસનું જમવાનું જેટલું હતું ને બધું મેં બહાર નીકળી ગયું એ ટાઈમે. એટલો ખરાબ એક્સપિરિયન્સ હતો મારો. તો બી તમે એ તો પણ એ જગ્યાએ વિડીયો એ જગ્યાએ મેં એમને ત્યાં સ્ટોપ કરી દીધો અને એ વિડીયો લઈને અમે એને અપલોડ નહીં કર્યો, ડિલીટ નહીં કર્યો, કંઈ નહીં, એમને સ્ટોર મૂકી રાખ્યો છે. તો તમે એના ઓનર સાથે વાત કરી હતી, આ સજેશન આપ્યું કંઈ કે કંઈ બી? પણ એ મને અનુકૂળ ના રહ્યું, પણ ત્યાં લાઈન લાગતી હતી. હવે એ સિચ્યુએશનમાં હું શું કરું ચલો કહો. અને એવું પબ્લિક પ્લેસ છે કે કદાચ કોઈ ફરવા જાય છે સૌરાષ્ટ્ર રિજનની અંદર, બરાબર છે, તો એ ત્યાં જાય જ છે. હવે મારે એ સિટીનું નામ કે હું એને કંઈ નામ નથી કહેવા માગતો કે એ જગ્યાનું નામ નથી કહેવા માગતો. એ જગ્યા એવી હતી. એટલે મેં જે જમ્યો તો 25 કે 50 રૂપિયાની મેં ડીશ લીધી હતી. એ બધું જ વસ્તુ એમને પે કરી હું નીકળ્યો. મેં કીધું અમારા ચેનલ છે, આવું વસ્તુ છે, આવશે. બસ ત્યાંથી હસતા મોઢે ત્યાંથી નીકળી જવાનું. હા, ક્યાંક કહેવા જેવું છે કે ભાઈ તમારા વસ્તુ ચેન્જ કરવા જેવી છે, તમે ઓપનલી કહી દઈએ છે. જસ્ટ અમે હવે ઓપનલી અમે કહેતા થઈ ગયા છે ન્યૂઝપેપરવાળું કે ન્યૂઝપેપરમાં ઘણા ફૂડ વેન્ડર્સ ફૂડ આપે છે, તમે ઓપનલી માઇકમાં કહેવા લાગ્યા છે. કેમ કે હવે જે સાઈ છે એનાથી ગળું ખરાબ થતું હોય છે, આ બધી વસ્તુ છે. પણ ઘણા એવા નાના એરિયાની અંદર એ વ્હાઇટ પેપર કે બ્રાઉન પેપર નથી ચાલતા. તો તમે આ રીતે જ્યારે કંઈ સજેશન આપો કોઈ બી વ્યક્તિને તો એમનો રિસ્પોન્સ શું હોય છે? હા, કે રોનીભાઈ તમે મને આ વાત કરી, ઘણા લોકોએ કીધી છે, અમે કરી દઈશું. અને જે લોકોએ કર્યા છે અત્યારે સારી બ્રાન્ડ લઈને બેઠા છે. નોર્મલી આટલું બધું બહાર જમવાથી તમારે હેલ્થ ઇશ્યુ કંઈ થઈ રહ્યા છે તમને? જો પહેલાંથી મારું કહું ને બોડી પહેલાંથી એબ્ઝોર્બ એ એન્વાયરમેન્ટ માટે બંધાઈ ગયું છે,
મારા માટેની વાત કરું છું, કેમ કે હું કહું છું ને કે ભાઈ મારે શું વેડિંગ લાઈન, ફિલ્મ લાઈન, હા તે બધું મને આખા મહિનાની અંદર જો હું વાત કરું ને તો કદાચ 10 થી 12 દિવસ હું કદાચ સારું જમતો હશું ઘરનું, બાકીના જેટલા પણ દિવસે હું બહાર જ જમતો તો બહારનું જમવાનું સારું નથી હોતું? ના, એવું નથી કહેતો. બારે હું જમું છું જે જગ્યાએ સારું લાગે છે ને, ક્યાં એક બાઈટ કરવા જેવું છે કે ફૂલ જમવા જેવું છે, મારા સ્ટાફને છે ને એ મારા સામે જોઈ લે કે રોની આ ખાવા જેવું છે તો કે ઓકે ડન, પૂરું કરી દો તો પૂરું કરી દે હંમેશા, પછી બીજી નહીં જમવા દઉં મેં એ લોકોને. મારું બોડી મારા માટે પરફેક્ટ છે પણ બીજાનું બોડી ન હોય. અમે એક દિવસના મેં કીધું ને 15 થી 20 શૂટિંગ કરતા હોય છે, દરેક જગ્યાએ ટેસ્ટ કરવાનું. પ્લસ મારે એવું કામ છે કે આજે મેં 2 દિવસ 3 દિવસ ટ્રીપ કરી છે, તો 3 દિવસ પછી જ્યારે અમે રાત્રે ઘરે આવીએ છીએ તો 2 દિવસ સુધી બહુ જ હલકો જમવાનું જમીએ છીએ એને રિકવર કરવા માટે. અને જો સુરત છે, અમદાવાદ જ્યારે જતા હોય ને તો 3 દિવસ કરી દઈએ, કેમ કે એના સામે અમે ચીઝ, બટર, જે એના અમે ફૂડ બ્લોગિંગના બ્રાન્ડ એમ્બેસિડર પણ કહીએ ને તો એ અમે બહુ જ વધારે અમને એ ટાઈમ બહુ ખાવા મળતું હોય છે, તો એમાં એ રીતે રાખતું હોય. એટલે અમે અમારું બોડી એ રીતે મેચ્યોર થાય. રનીભાઈ, તમારું ફેવરેટ ફૂડ કયું છે? જો મને કદાચ કોઈ કહે ને જમ્યા પછી પણ ફેવરેટ ફૂડ કોને કહેવાય કે કોઈ જમી લીધું હોય, તમને એકદમ આટલે સુધીનું જમાડી દીધું હોય તો પણ તમને કહે કે ભાઈ આ તમારે જમવાનું છે તો ના પાડો, એનો ફેવરેટ ફૂડ કહેવાય. ઓકે, તો એ ફેવરેટ ફૂડ એ છે મારું ફર્સ્ટ હોય ને તો પાણીપુરી છે, સેકન્ડ નંબરમાં સાઉથ ઇન્ડિયન છે. આ 2 વસ્તુ મારું પ્રિફર છે. હજી પણ હું એવરી ડે હું પાણીપુરી ખાઉં છું. મહેસાણાની વાત કરું તો કદાચ જો આ રીલ બનાવીને તમે શેર કરશો ને તો બે લોકો તરત ત્યાં જતા રહેશે. મને ફર્સ્ટ પ્રાયોરિટી હોય તો રાજકમલ પાસે આવેલી કૃષ્ણા, સેકન્ડ નંબર છે નાલંદા પાસે આવેલી જોડે બાર ઊભી રહે છે એ, પછી એક ફેમસની પાણીપુરી બીકે પાસે છે, અને થર્ડ નંબર છે મોટી પકોડી. અમારે જમવું હોય ને તો અમે બિલાડી બાગ પાસે ત્યાં કિશોર ને કિશનની છે, આવડી મોટી પકોડી હોય છે, અમે ત્યાં હું જમવા જતો રહેતો. અને સવારે સાઉથ ઇન્ડિયન મારું ફિક્સ છે. જો આજે તમે આજે વહેલા આવવાના હતા, બાકી હું સાઉથ ઇન્ડિયન જ જમવા જવાનું, તો કાલે સાઉથ ઇન્ડિયન જ ખાતું હતું. સવારે હું મસાલા ઢોસા અન્નાના ત્યાં જમવા જાઉં છું. મહેસાણામાં એક જ જણો છે કે સવારે મસાલા ઢોસા બનાવે છે વર્ષોથી સારો એવો, બરાબર. બાકી તો મને નથી પસંદ બીજાનું એ રીતે. અને બીજો જે સવાલ છે એની વાત કરું તો અમે અવારનવાર ટ્રીપ કરતા હોય ને તો અમારે એક રૂટ નક્કી છે, જે રૂટ ઉપર અમે જઈએ તે રૂટ ઉપર જ અમારે ત્યાં જમવા જવાનું, બાકી બીજી કોઈ પણ નવી હોટલ ટ્રાય નહીં કરવાની, એ અમારું ફિક્સ છે. જસ્ટ અમે કોઈ રાજકોટ કે જુનાગઢ પકડવાના છીએ તો ચોટીલા અમારું હોલ્ડ ફિક્સ છે. ચોટીલાના આગળ અમારું દેવાંગી, કૃષ્ણા અને લાલા રઘુવંશી, આ 3 હોટલ ફિક્સ છે. લાલા રઘુવંશી, કૃષ્ણા તો હતી જ, પણ હવે હમણાં નવું સ્ટાર્ટ અમે દેવાંગીમાં અમે કરીએ છીએ. ઓરિજિનલ દેવાંગી પોરબંદરથી દ્વારકા કે એની આજુબાજુ વચ્ચે આવે છે. ઓરિજિનલ દેવાંગી અમે સ્ટાર્ટ કર્યું હતું, મારા ખ્યાલથી એનો મારે અત્યારે અહીંયા બતાવીશ તમને, અહીંયા નીચે જ છે. તો એનો બહુ જ વિડીયો વાયરલ થયેલો અમારો, મારા ખ્યાલથી ફેસબુક પર 6 મિલિયન પ્લસ વ્યૂઝ છે, યુટ્યુબની અંદર 2 કે 1 મિલિયન વ્યૂઝ આવેલા છે. એ ત્યાં દહીંનો ઓળો મળે છે, પેલો આપણો ઓળો જમેલા હશો પણ ત્યાં દહીંનો ઓળો મળે છે. એટલે મારા જે છોકરો છે અમારા સાથે કામ કરે છે સરફરાજ, તો અમારા બંનેનું ફેવરેટ છે દહીંનો ઓળો, અને કાઠિયાવાડ રિઝોર્ટમાં ફિક્સ. પછી જુનાગઢમાં અમે રોકાવાના, સ્ટે કરવાના હોય તો એ દિવસે અમારે એક પ્રજાપતિનો ઓળો છે જે તળેટીમાં મળે છે, ત્યાં રાત્રે અમે જમવા ફિક્સ જવાનું હોય. સેકન્ડ અમારે જવાનું હોય તો જે સુરત જવાનું હોય તો ત્યાં એક જગ્યા છે, અમે ત્યાં જમવા ખાસ જતા હોય છે. પછી પાલનપુરથી રાજસ્થાન જવાનું હોય તો સિદ્ધપુરમાં લખીદા ધાબા અને આગળ છે દાલ મખની હોટલ છે. મતલબ આખું ગુજરાત તમે ઓલમોસ્ટ ફરી લીધું છે. મેં અત્યાર સુધીની વાત કરું તો 60 થી 65% ફરેલો છું. તો આટલું બધું ટેસ્ટ કર્યા પછી તમે ઘરે શું પ્રિફર કરો છો? જે હળવું જમવાનું કહી શકાય એમાં શું પ્રિફર કરો છો? એક પુલાવ મમ્મી હમણાંથી બહુ મસ્ત બનાવે છે, તો એ હમણાંથી બનાવે છે કે બનાવતા હતા પણ હમણાંથી એમના બહુ સારો બનાવે છે. એટલે હું મારા માટે હોય ને તો એ સ્પેશિયલ અલગ જ બનાવે. મને એ ક્વોન્ટિટી મને વધારે જોવે એ ટાઈમે, એટલે પછી હું કોઈને અડવા ના દઉં પછી એવું છે. તો એ પુલાવ છે, મમ્મીનું એક બટેકાનું શાક છે જે ઓકેશનલી એ વધારે બનાવતા હોય છે, એ કે એમનું મને બહુ વધારે ભાવે છે, એક આ પ્રિફર વધારે કરે. મમ્મીના નામ પરથી મને યાદ આવ્યું કે આપણે તમારી
લાઈફની જર્ની જે ફેમિલી રિલેટેડ છે એ થોડીક જાણીશું. જો ફેમિલીવાળીની વાત કરું ને તો ફેમિલીમાં તો બહુ જ સારો સપોર્ટ છે. જો કદાચ મારો પાછળનું પીઠ હોય ને તો એ મમ્મી અને ભાઈ. એમાં મમ્મીનો બધી રીતે સપોર્ટ મને આપ્યો છે. પછી આવે છે વિશાલ, મારાથી મોટા. હું લાસ્ટ નંબરનો ભાઈ છું, મેં 3 ભાઈઓ છે. મારાથી મોટા વિશાલભાઈ છે. વિશાલભાઈનું આ યુટ્યુબ લાઈનની અંદર વાત કરું કે મારા કાફેના નજરિયાથી વાત કરું કે કોઈ પણની વાત છે, જો સૌથી વધારે ફાઇનાન્શિયલી હોય કે પછી સારું એવું બીજો રીતેની મેન્ટલીથી લઈને સપોર્ટિવ વાત હોય ને, કંઈક નવું આવ્યું હોય તો રોની તું આ ટ્રાય કરજે, કંઈક વસ્તુ કરવાની તો રોની આ વસ્તુ કરજે. એટલે મને એ રીતેથી સપોર્ટલી મને એવી રીતે વાત કરતા અને મને ઘરમાં એક નામથી ગુડામને નામથી વધારે બોલાવીને ભલું કરીને વધારે બોલાવતા. બરાબર, તો કે ભલું તું આ જોઈ લેજે એક વખત. હવે તો ભાવેશ કહેતા થઈ ગયા છે બધા અને રોડી બી કહેતા થઈ ગયા છે. તો તે પહેલાં નાની વાતો ને ત્યારની વાત છે. તો ભાઈનો સપોર્ટ મને સારો એવો છે. કેમેરો છે ભાઈનો, મને પહેલાં એમને મને જ આપ્યો હતો. તો તમારા ભાઈ શું કરે છે? એ અત્યારે જેટલા પણ અત્યારે હું શર્ટ પહેરું છું ને એમનું મેન્યુફેક્ચર યુનિટ છે એમનું. એ હોલસેલમાં લોકોને આપે છે. એટલે એક કહેવાય છે ને એક બ્રાન્ડ એમની બનાવી છે નેક્સા ક્લોથિંગ કરીને. બરાબર. પછી સેકન્ડ નંબરમાં આવે તો મારા સૌથી મોટા ભાઈ છે, જે પપ્પાના કમ્પેરિઝનમાં જેમ કહેવાય છીએ ને આપણે, તો એ કદાચ પપ્પા પછી જો મને સારો એવો બેકએન્ડથી લઈને સપોર્ટ આપ્યો હોય, માનસિક રીતે અથવા તો કંઈક વસ્તુને ભૂલ પડી હોય, બોલવાનું હોય, શીખવાડવાની વાત હોય, તો કમલેશભાઈએ મને સૌથી વધારે મને સપોર્ટ આપ્યો છે. એટલે ફેમિલી છે ને, તમારા લાઈફમાં કંઈ પણ કામ કરો, તમે નાનાથી લઈને મોટા કોઈ પણ બિઝનેસ કરો છો, કંઈ પણ કામ કરો છો ને, તમારું સૌથી બેકએન્ડમાં તમારું ફેમિલી સપોર્ટ આપી દે ને, તો હું માનું છું કે તમે દુનિયા કોઈ પણને જીતી શકો છો. એ ખાસ વાત છે. ફેમિલી એટમોસ્ફિયર મેટર કરે છે, બહુ જ મેટર કરે છે. હા, તમારો એક જજ્બો થઈ જાય કે ભાઈ કરી જ બતાવવું છે, ફેમિલીવાળાને બતાવી દેવું છે, તો એ પણ કામ કરી શકે છે. ક્યારે ફેમિલીમાંથી તમને ના પાડી હોય કે ના આ ફિલ્ડમાં ના જવાય કે એવું બન્યું છે ખરા ક્યારે? પહેલેથી વાત છે કે હું ફિલ્મ લાઇનથી લઈને હું કહેવાય ને 18-19 વર્ષથી મેં મારું કોલેજ, મારી 11મું 12મું કર્યું એ મેં મારા ખર્ચેથી જ બધું કર્યું. તો ત્યારે તમે ત્યારથી જ હું બહાર જ આવી ગયો છું. ઘરનું એટમોસ્ફિયર એવી રીતે મમ્મીને ઘરના લોકો એવું જ કીધું છે, બધી છૂટ તમને મળશે, તમારે જે કામ કરવું છે કરવા દેવાના, મળશે જ. પણ મને એવું કંઈ કમ્પ્લેન આવી ના જોઈએ કે કંઈ પણ એવું હું એવું ના કહી શકું કે મારો દીકરો નથી. એવું ગર્વથી હું બજારમાં ઊભા રહું ને તો કેવું કહી શકું કે આ મારો દીકરો છે અને એ પ્રાઉડ ફીલ કરી શકે, એવું કામ કરીને બતાવજો. એટલે હું પહેલાંથી જ હું મારા ફીડિંગ લાઈનની વાત કરું તેમાં મેં મારી સફળતા મેં મારા એરિયા પ્રમાણેની વાત કરું તો મેં ત્યાં મેળવી હતી. પછી મારે યુટ્યુબ આવ્યું, આ તે, એટલે ઘણું બધું સ્ટ્રગલ છે લાઈફની અંદર. હજી પણ હું સ્ટ્રગલ જ કરું છું. તમારા પપ્પા શું કરે છે? રિક્ષા ચલાવે છે. અત્યારે બી રિક્ષા અત્યારે ચલાવે છે? પણ ઘણા લોકો એવું કહેતા છે કે તમે આટલું બધું કમાવો છો, આટલું બધું કામ સ્ટેજ કરો પર છો, પહોંચ્યા પછી તો પણ તમારા પપ્પાને રિક્ષા કેમ રિટાયરમેન્ટ આપવું જરૂરી છે. પણ હું નથી અપાવતો. એનું રીઝન શું છે? પુરુષ તો દિમાગ, ખાલી દિમાગ શેતાનનું ઘર હોય છે. કોઈ પણની વાત છે, મારા પપ્પાની વાત હોય, મારી વાત હોય કે કોઈ પણ વાત છે, કોઈ પણ પુરુષ એમને ઘરે બેસી રહે અથવા તો કોઈ પણ કંઈ કામ ના કરે ને તો એ દિમાગ ખરાબ થવા લાગે અને ઘરની અંદર માહોલ બગડે કોઈ પણનો. એના કરતાં બેટર છે બહાર જાઓ, તમારો ખર્ચો નીકાળો ખાલી. તો હમણાં તમારું સોશિયલ મીડિયાનું અર્નિંગ શું છે? કદાચ કહું તો IAS અધિકારીથી વધારે છે, સીધી ભાષા. આ અર્નિંગ ખાલી યુટ્યુબથી છે કે એના સિવાય ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બી આની અંદર કન્સિડર કરી જો શકીએ? ઇન્સ્ટાગ્રામથી અમને કોઈ જાતનું પેમેન્ટ નથી મળતું. અમે એની અંદર ખાલી ફેન ફોલોવિંગથી લઈને રીચ વધારવા માટે અમે ઇન્સ્ટાગ્રામ ચલાવીએ છીએ. એમાં 5 લાખ ફોલોવર, 2 લાખ હોય એનું કોઈ અમને એના પ્લેટફોર્મથી અમને કોઈ અર્નિંગ નથી મળતું. હા, અમે કોઈના પ્રમોશન્સ કરીએ છીએ તો એમાંથી અમે અર્નિંગ કરીએ છીએ, પણ એ અર્નિંગ અમારું બાય ડિફોલ્ટ છોકરાઓનો પગારથી લઈને ઇક્વિપમેન્ટ, મારી પાસે જે કીટ છે એ કદાચ હું વાત કરું ને 10 થી 12 લાખ રૂપિયાની ટોટલ કીટ છે. બરાબર છે. તો આ કેમેરા ઇક્વિપમેન્ટનું
કેમ કે કેપિટલ્સ લાગે છે, આ બધી વસ્તુ લાગે છે, તો એના લીધે અમે એની અંદર જ અમે બધું વાપરીએ છીએ. જેટલી વધુ વસ્તુ સારી અમે વાપરશું, વધુ વસ્તુ સારી લાવીશું તો લોકોને સારી રીતે અમે બતાવી શકીશું, તો એની અંદર જ અમે સ્પેન્ડ કરી દઈએ છીએ. તો રોનીભાઈ, તમારી ઇન્કમ ને બધું સાંભળીને મોસ્ટલી બધા વિચારતા હોય કે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરીએ, આ લેવલ સુધી પહોંચીશું, તો એ લોકોને તમે શું કહેવા માગશો? જો હા, હવે જ્યારે અમે અમારા ફિલ્ડની અંદર યુટ્યુબની લાઈનની વાત કરું તો 5 વર્ષ થવા આવ્યા છે ટોટલી એમ કહેવાય તો 5 વર્ષની અંદર અમને બહુ સ્ટ્રગલ કરવા મળ્યું. જે કારણ કે મોસ્ટલી એવું હોય છે કે તમારી ઇન્કમ અત્યારે દેખાઈ ગઈ કે હા ભાઈ તમે કોઈ સમ એમાઉન્ટ તમે અત્યારે અર્નિંગ કરો છો, બટ એ પાછળના જે એક્સપેન્સીસ છે એ બધું બી મેટર કરતું હોય છે અને એના રિલેટેડ કોઈ વાત નથી કરતું, તો એના લીધે તમે શું કહેવા માંગો? જો એક વસ્તુ છે, મેં વાત કરી કે તમારું અર્નિંગ કેટલું છે, કોઈ આંકડો કોઈ બહાર ન કે, તો એને એક વસ્તુ છે કે પુરુષની કમાઈ અને છોકરીની ઉંમર, આ વસ્તુ ક્યારેય ના પૂછવી જોઈએ. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને હું તમને એ રીતે જવાબ આપું છું. આઈએએસ અધિકારીનો પગાર જે પણ કંઈ હોય, મેં ખાલી વાત કરું છું, આ તો એક્ઝામ્પલ તરીકે, તો એની અંદર એવું છે કે ભાઈ એ પગાર જ દેખાય છે લોકોને, પગારના પાછળ છે મારા છોકરાઓ તે અત્યારે મારા જોડે એડિટર કામ, ટોટલ અત્યારે 3 એડિટર છે મારી પાસે, શૂટિંગ કરવા માટે માણસ છે મારી પાસે, ડ્રાઈવર છે, બધા જ લોકો છે મારી સાથે, એ લોકોનું સેલેરી હું અહીંયા ચૂકવું છું અત્યારે. તો આ બધાનું સેલેરી આવી ગઈ, પ્લસ જ્યારે અમે અહીંયાથી કોઈ જગ્યાએ ટ્રાવેલ કરીએ છીએ, જેમ કે અમદાવાદ જઈએ, રાજકોટ જઈએ, સુરત જઈએ, કાઠિયાવાડ રિજનમાં કોઈ પણ જગ્યાએ જઈએ તો 200-300 કિલોમીટર જઈએ તો એનું પેટ્રોલ ગેસ પાણીનો ખર્ચો જ અમારે ટોટલી કહીએ તો અંદાજિત સમથિંગ 10-15 હજાર રૂપિયા ખર્ચો થઈ જતો હોય. કોઈ હોટલમાં સ્ટે કરીએ છીએ તો રૂમ લઈએ તો 2-3 હજાર રૂપિયા એમાં ખર્ચો થઈ જાય. એટલે આ બધુંનું કોસ્ટ ભેગી કરવા જઈએ ને ત્યારે અમારા ભાગની અંદર જે એમાઉન્ટ છે ને કે આ તો કરાય જ નહીં. બધાના એક્સપેન્સથી લઈને બધું અમારી પાસે બહુ બધું છે, તો ઘણી વખત એવું પણ થતું હોય કે મંથલી અમને સારું મળ્યું હોય, બીજા મંથલી અમને ના પણ મળે, મારે ઘરના પણ ઘણી વખત નીકાળવા પડતા હોય છે. તો અમે યરલી બધું પ્લાનિંગ ચાલતું હોય છે કે ભાઈ અમારે આ રીતે આ વસ્તુ ચાલતું હોય. તો તમે જ્યારે અર્નિંગ ઓછું હોય ત્યારે મોટિવેટ થવા માટે શું કરો છો? મોટિવેટ થવા માટે કભી ખુશી કભી ગમ, ખાસ દિમાગની અંદર છે ને, લાઈફમાં બિઝનેસ જ્યારે પણ કરો ને તો એક જ દિમાગમાં યાદ રાખવાનું, કભી ખુશી કભી ગમ. જ્યારે તમારી પાસે પૈસા વધારે આવી ગયા હોય, જે દિવસે લાગે કે ભાઈ આ વખતે 3 લાખ રૂપિયાનો વેપાર થઈ ગયો, 4 લાખ રૂપિયાનો વેપાર થઈ ગયો છે, તો ખુશ નહીં થવાનું ક્યારેય પણ. ખુશની અંદર હંમેશા ખોટું પગલું ભરાઈ જાય. અને જ્યારે પણ કે ભાઈ આ મહેનત કયો મહિને 4 લાખ રૂપિયા આવ્યા, 3 લાખ રૂપિયા આવ્યા હતા, પણ આ મહેનત તો 30,000 રૂપિયા ન થાય, પણ તેવા સિચ્યુએશનમાં તમે કદી નારાજ નહીં થવાનું કે નિરાશ નહીં થવાનું. ત્યારે ખાલી એટલું જ યાદ, કભી ખુશી ગમ, આજે નહીં તો કાલે આવશે, બસ સીધી વાત, સીધી વાત, નો બકવાસ. એક જ મેટર મારા લાઈફની અંદર મેં મેટર કરી છે, પછી લાઈફની અંદર બીજું કોઈ એવું મગજમાં લીધું જ નથી. એનું મને ખબર છે આ મહિનો નથી સારું રહ્યો, મારો સ્ટાફ એટલો સરસ મજાનો છે કે રોની એક કામ કરીએ આપણે, આ વખતે આ નહીં આવું કરી જોઈએ અને કંઈક નવું લઈ આવીએ આપણે, એટલે એ લોકો ડબલ મહેનત કરશે મારા કરતાં. કોન્ટેન્ટ ક્રિએશનમાં તમારા સ્ટાફનો બી ઇન્વોલ્વમેન્ટ છે? 90%. કેટલું? 90% સ્ટાફનો છે. એનું નામ છે સરફરાજ પાસે, અહીંયા ઊભો છે, આવી ગયા છે, બરાબર. તો સૌથી વધારે જો મેટર કરે છે ને તો એ સૌથી વધારે એ મેટર મારા માટે કરે છે. કંઈ પણ નવું હોય, પહેલાં જ્યારે અમારી જોડે આવ્યો ને ત્યારે કંઈક શું કરવાનું ન કરવાનું એમને કહેતો હતો, પછી એડિટિંગની અંદર હું એ રફ કટિંગ કરી દે, પછી હું ફૂલ એડિટ કરતો. તો હવે અત્યારે એવું થઈ જાય છે ખાલી હું શૂટિંગ કરવાનું બોલવા જ જાઉં છું. અને મેનેજમેન્ટ, જો મારા મેનેજર ખાલી કહી દે કે ભાઈ આ તારીખ આપણે જવાનું છે, આ તારીખ તમારે આવી ગઈ છે, આટલા વાગે પહોંચવાનું છે, એ મારા ગ્રુપમાં મેસેજ પડી જાય, એ ડ્રાઈવર હોય આવી જાય, એમાં પછી શૂટિંગવાળા આવી જાય, એડિટિંગ માટે ટીમ માટે આવી જાય, શું એડિટ કરવાનું, શું શૂટિંગ કરવાનું, એ બધું મેસેજમાં લખાણ હોય, અને કેટલા વાગે પહોંચવાનું છે, શું કરવું છે, એ બધું જ મેસેજ લખેલું હોય, મેનેજર લખી મોકલી દે. બસ એ મારા એમાં ગૂગલની અંદર કેલેન્ડરમાં સેવ કરી દઉં કે આટલા વાગે આ ઇવેન્ટ છે, આટલા વાગે પહોંચવાનું છે, આટલા વાગે પૂરું થઈ એટલે સીધું રિટર્ન આવી જવાનું છે. તમારી ઇન્કમ જોઈને જે છોકરા છોકરીઓ અત્યારે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવા માગે છે એમને તમે શું કહેવા માગશો? પહેલાં જે 5 વર્ષથી મેં અત્યારે આટલા ફોલોઅર્સ 7 લાખ કર્યા છે, ઇન્સ્ટાગ્રામની અંદર કહું તો અત્યારે મારે 89,000 જ છે. ઘણા એવું કહે છે કે તમે આટલા વર્ષોથી કરો છો તો આટલા ફોલોઅર કેમ છે? મારા પછી પણ આવનાર લોકો
મારા કદાચ 1 વર્ષની જ વાત છે. વધારે અમદાવાદમાં મેહુલભાઈની નામ કરી દઉં કે ઘણા બધા એવા ફૂડ બ્લોગર છે જે સારું કામ કરે છે, તો બહુ જ, અને જે દેશી લેંગ્વેજમાં બોલે છે ને બસ મજા પડી જાય. તો એ અત્યારે 3-2 લાખ ફોલોઅર કરે છે. એનું ઇઝી વે છે, એમનું એક કી મળી ગઈ છે. પહેલાં આવી રીલ્સ નથી, બરાબર? રીલ્સ, એમનું કન્ટેન્ટ અને આ બધું પોતાના નવા વેથી સ્ટાર્ટ કરે છે, પોતાના નવા નજરિયાથી ને પોતાના નવા એક આઈડિયાથી એ લોકો કરે છે ને એ લોકો ચાલે છે વધારે. અમે વર્ષોથી જે જૂની મેથડ આવે છે, જેમ કે મેં મારા મેથડ મેં મારી પોતાની બનાવેલી છે, તો એ ફોલો કરતાં કરતાં અમે ઇન્સ્ટાગ્રામ અમે વાપરતા જ નહોતા એ ટાઈમે. હવે અમને ચાલુ કર્યું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ પર અમને પૂછવા લાગે ઇન્સ્ટાગ્રામમાં કેટલા તમારા, એટલે હવે અમે ચાલુ કર્યું ઇન્સ્ટાગ્રામ. તો પેલા ઇન્સ્ટાગ્રામ કાંઈ હતું જ નહીં અમારા માટે, ખાલી ઓનલી ફોર યુટ્યુબ હતું. હવે એવું થઈ ગયું છે, લોકો મને જોવે છે. મારે ફેસબુકની અંદર વાત કરું તો પર ડેના 2 મિલિયનથી 3 મિલિયન લોકો એવરી ડે વિડીયો જોવે છે મારા, પર ડેની વાત ચાલે છે. અને 90 દિવસ કે 30 દિવસનો મારા રેશિયોની અંદર સમથિંગ અત્યારે મેં લેટેસ્ટ જોયું તો મેં એમાં 90 મિલિયન રીચ થાય છે મારી. આટલી બધી રીચ છે ઓનલી ફોર ગુજરાતી અને હિન્દી કન્ટેન્ટ્સ જોવા માટે. તમારું ઇન્સ્ટાગ્રામમાં આરજે રોની મોદી નામ છે, તો આરજે કેવી રીતે? જો આ બધાના વચ્ચે છે ને એક વચ્ચે પોઈન્ટ આવ્યો હતો, જ્યારે મેં તમને કીધું ને કે 1 મહિનો એવો વધારે ચાલે હોય, 1 મહિનો ઓછો ચાલે હોય, ત્યારે દિમાગ છે ને તમારા એક નવો બિઝનેસ શોધવાની તૈયારી કરી નાખે. તો મને બોલવાનો શોખ હતો, કેમ કે આ ફિલ્ડમાં જોઈન થઈ ગયો છું. હવે ફ્લોલી ક્યારે બોલી શકાય? એક તો મેં તમને કીધું હતું અવાજવાળું, કે ભાઈ તમારે અરીસા સામે બોલી શકવાનું. સેકન્ડ પોઈન્ટ છે, એક સૌથી વધારે જીભ લપસતી હોય તો એના માટે છે જે આપણે બાળકો, નાના બાળકો બોલતા હોય ને એવી રીતે અડધી કલાક કે 20 મિનિટ કે 10 મિનિટ એની એક પ્રેક્ટિસ છે જીભની. આ રીતે બોલવું, એનાથી છે ને જીભ લપસતી હોય ને તો એક તમે ફ્લોલી બોલી શકો છો. આઈ આવતું હોય એ ઘણી વખત બંધ થઈ જતું હોય છે. આ મેથડ મને એક જણાએ મને કીધી હતી, મને એમનું નામ યાદ નથી, પણ જ્યારથી મેં સ્ટાર્ટ કર્યું છે ને ઘણી વખત તો કોઈ ના હોય ને ત્યારે જ કરવાનું, બાકી તો ઘરના લોકો ગાંડા કહે છે. કેમ કે એવું વસ્તુ છે એ રહી. એટલે એનાથી આ ફ્લોલી બોલવા માટે પછી મેં કંઈક શીખવું હતું, તો મેં પોકેટ એફએમની અંદર મેં એપ્લાય કર્યું. એમનો ઓનલાઈન કોર્સીસ હતા બધા અલગ અલગ, કે તમે અમારા સાથે જોઈન થાઓ છો, તમારું એક ઇન્ટરવ્યૂ પાસ કરે. તો ઇન્ટરવ્યૂ મેં પાસ કર્યું, બધી રીતે સારું રહ્યું. મારા વિડીયોઝ બધા જોયા એ લોકોએ. તો એ લોકોને કેવું હતું કે અમુક સ્ટોરી હોય અથવા તો એક ક્વર્ટ્સ હોય કે 15 સેકન્ડ મિનિટના, પછી 1 મિનિટના અલગ અલગ ટાસ્ક આપતા જાય. તો એમાંથી ત્યાંથી મને નામ આપવા મળ્યું. તો પોકેટ એફએમમાંથી મેં સ્ટાર્ટ કર્યું આરજે લખવાનું. તો એક સારું એવું 6 મહિના 7 મહિના આરજે પછી રોની લખો છો તમે? હા, રોની લખું છું. હવે રોની છે ને મારા ફિલ્મ લાઈનથી નામ ચાલુ હતું. મારો ભાવેશ છે ને, પહેલાં હું કોલેજમાં કરતો ને ત્યારે પહેલાં બહુ એકદમ કલરફુલવાળા બહુ એ ચાલતા હતા, એડિટિંગ ચાલતા હતા ફોટો. બહુ જૂનાની વાત ચાલે છે આ. મારા ખ્યાલથી પિક્સઆર્ટ ને સ્નેપચેટ ને બધું આવતું ને પહેલાં, એ ટાઈમે એડિટિંગ અમે કરતા હતા. તો એ ટાઈમે એક રોની લખવાનું હતું, તો એ ટેક્સ્ટ મેં ફોટા ઉપર લગાવતો હતો. બસ ખાલી મને નામ સારું લાગતું હતું એટલે હું ઉપર લખાવતો હતો. બધા બોલાવતા તો ભાવેશ જ, પણ ઉપર રોની લખ કરતો હતો ને એટલે ફોટો મારા જોનાર બધા જેટલા લોકો ને તે એ કે આનું નામ રોની જશે, તો બધા રોની કરીને બોલાવવા લાગ્યા. અને મને રોની શબ્દ મને પોતાની જાતને વધારે સારું લાગવા લાગ્યો. એક ફંકી નામ પણ છે અને એક મોડર્ન નામ પણ થાય છે. તો મેં કીધું ચાલ કંઈ વાંધો નહીં, હું એને એડપ્ટ કરી લઉં. તો મેં કોઈ પણને કોઈ મળે, કોઈ વાત કરે ને તો કોઈ ઇન્ટ્રોડ્યુસ આપવાનું તો ભાવેશ બંધ કરી દીધું અને રોની તરીકે કહેવાનું ચાલુ કર્યું. તો રોની જ હવે અત્યારે મોટા ભાગે બધી જગ્યાએ ચાલે છે, પણ ગવર્મેન્ટની અંદર જે પણ છે તો એમાં ભાવેશ જ ચાલે. ઘણી જગ્યાએ પ્રોબ્લેમ બી થઈ જતા હોય છે કે રોની મોદી લખી દે છે, પણ જ્યારે આઈડી પ્રૂફ મારે આપવાનું થાય કે તમારે રોની અહીંયા તો કોઈ છે જ નહીં, ખાલી આ સરનેમ તમારી મળે છે, તો એમને પછી ફોન કરીને કહેવું પડે કે ભાઈ રોની નહીં ભાવેશ લખાવો, મારું ઓરિજિનલ નામ આઈડી પ્રૂફની અંદર ભાવેશ છે. એટલે ઘણી જગ્યાએ મારે પાસપોર્ટ, જે હું સેકન્ડ ટાઈમ હું અહીંયાથી દુબઈ જતો હતો ત્યારે જ મારે એ વસ્તુ થઈ હતી. એ જે પાસપોર્ટ ઇમિગ્રેશન ઓફિસર હતા, તો એ વિડીયોઝ જોતા હશે ફ્રી ટાઈમની અંદર. તો તમારું નામ તો રોની છે ને, તો અહીંયા ભાવેશ કઈ રીતે? તો પછી હું ભડક્યો કે અમને રોની કઈ રીતે ખબર પડી?
એટલે પછી કે હું તમારા વિડીયોઝ જોઉં છું તો કેમ ભાવેશ ને રોની કેમ અલગ? મેં કીધું એક ઉપનામ છે ને કે ઓરિજિનલ નામ છે. કે તો બરાબર. મેં કીધું બીજું કંઈ છે નહીં ને? મેં કીધું નાના સાહેબ મારું આ છે. પછી કે તમારું આધાર કાર્ડ આપો ને, કેમ કે એમની પાસે પણ રિસ્પોન્સિબિલિટી છે કે કોઈ વ્યક્તિ આવી રીતે જાય છે તો એમને રોકવા એમ. તો પછી મારું આધાર કાર્ડ ને બધું બતાવ્યું ત્યારે એ માને કે હા ઓકે તમે પરફેક્ટ માણસ છો. પછી કીધું કે સાહેબ તમારા અમે બધા વિડીયો જોઈએ છે, અમને બહુ સારો લાગે છે. અને એમનો પાછો જ્યારે ફર્સ્ટ ટાઈમ હું બહાર ગયો હતો ને ત્યારે એ જ એરપોર્ટનું ઇન્ટરનેશનલ એરપોર્ટમાં મેં ₹2 ઇન્ટરનેશનલ જે લોન્ચ હોય છે ને તો એનું ક્રેડિટ કાર્ડ વાળો વિડીયો બનાવ્યો હતો. એ વિડીયો બહુ જ વાયરલ થયેલો. અડધા એરપોર્ટ વાળા એટલા હેરાન થઈ ગયેલા મારા વિડીયોથી, એટલે આખું એરપોર્ટ મને એના નામથી એના લીધે મને વધારે ઓળખતા થઈ ગયા હતા. આ વાત પરથી મને એક વાત યાદ આવી કે તમે દુબઈ ગયા હતા. દુબઈ ગયા પછી બી તમે ગુજરાતીમાં વિડીયોઝ અપલોડ કર્યા છે. તો તમને એવું નથી લાગતું કે તમારે હિન્દી યા ઇંગ્લિશ તરફ જવું જોઈએ અગર તમે આઉટ ઓફ કન્ટ્રીના વિડીયો લોન્ચ કરો? હું અહીંયા ગુજરાતમાં બનાવીને ગુજરાતી લેંગ્વેજ કરું છું તો એ ગુજરાતીને વસ્તુ ગમે છે, રાઈટ. પણ જો ગુજરાતી વ્યક્તિ જ્યારે દુબઈ કે વિદેશની ધરતી ઉપર પહોંચે છે એને એની ઇન્ફોર્મેશન જો ગુજરાતીમાં જ આપું તો હું ફર્સ્ટ બનીશ, રાઈટ. અને જો એ વસ્તુને મેં ફેસબુક ઉપર એટલા લેવલે વાયરલ કર્યું હતું ગુજરાતી લેંગ્વેજની અંદર, એટલું સીધી ભાષામાં, ત્યાંના રોડ ક્રોસ કરવા હોય તો કઈ રીતે કરવા જોઈએ, ત્યાં રેડ લાઇટ ચાલવા માટેને જમ્પ કરો છો તો 500 દિરામ એટલે કહેવા જોઈએ તો 2200-2500 રૂપિયા સમથિંગ થાય એટલું દંડ છે. ખાલી તમારું રેડ સિગ્નલ છે અને તમે ઝેબ્રા ક્રોસ કરો છો એના માટે. પ્લસ કોઈનો તમે ફોટો ખેંચી લો છો અથવા તો કોઈને પૂછ્યા વગર તમે વિડીયો ઉતારો છો એનો ફાઇન શું થાય છે. પછી જે બુર્જ ખલીફા ટોપ છે તો એ બધા લોકો બતાવે છે, બધા ઘણા લોકો જોયો છે, ફોટો સ્ટોરી કે વિડીયોની અંદર જોયું છે. પણ મેં એવી જગ્યા બતાવી કે ત્યાં બુર્જ ખલીફામાં રેસિડેન્શિયલ હોય, જે એપાર્ટમેન્ટ્સ બનાવેલા છે ઉપર, બરાબર. તો તેના રૂમ છે, તેનો હોલ છે, તો રૂમમાં ઉઠીને કદાચ કોઈ બહાર નીચે જુઓ તો કેવું દેખાતું હશે, એવો વિડીયો બનાવીને મેં મૂકેલો, એ પણ ગુજરાતી લેંગ્વેજમાં. અને ત્યાં કેરીનો રસ બુર્જ ખલીફામાં ઉનાળાના ટાઈમમાં મેં પીધો હતો. એ આપણા મેંગો હાફૂસ કેરી, અને આમ બતાવ્યું હતું કે તમે અહીંયાથી ઉઠો અને તમારે સવારે તમારા હાથમાં કેરીનો રસ હોય, નીચે જુઓ આવી કીડી મકોડા જેવી ગાડીઓ બિલ્ડિંગ તમારા રમકડા જેવી લાગતી હોય તો કેવું લાગે. તો તમારું કહેવાનું એમ થાય છે કે તમે ખાલી ગુજરાતની જે પબ્લિક છે એ લોકોને ઇન્ફોર્મેશન આપવા માંગો છો? હા, એવું પણ સમજી શકાય. પણ મેં એવું વિચાર્યું કે હિન્દીમાં તો બધા લોકો જોઈ જ શકે છે, ગુજરાતીમાં હવે ઘણા એવા લોકો છે કે ભાઈ હિન્દી સમજણ ના પડતી હોય. પણ તમને એવું નથી લાગતું કે અગર તમે હિન્દી યા ઇંગ્લિશ બંનેમાંથી બીજી કોઈ લેંગ્વેજ બી પ્રિફર કરો તો ગુજરાતની બહાર બી તમારી ચેનલનું એક વધશે, પોટેન્શિયલ વધે. પણ મેં વિચાર કર્યો છે કે ભાઈ અત્યારે મારે હિન્દીમાં કોઈ પણ જગ્યાએ કન્વર્ટ નથી થવું. મેં બસ જસ્ટ એ જ વસ્તુ વિચાર્યું કે હું જે હિન્દીમાં ઇન્ફોર્મેશન આપીશ ને તો મારી પાસે, કેમ કે હું કોઈને બોલતો નથી, હું બોલતો રહું દરરોજ તો મારી પાસે એના શબ્દો વધારે આવી જાય. ફ્યુચરમાં તમારું પ્લાનિંગ ખરા હિન્દીમાં? ખરું. પણ જ્યારે મેં સ્ટાર્ટ કર્યું દુબઈમાં ને એ બધી કે ગુજરાતીમાં તો એટલા માટે ન કર્યું ને હિન્દી નથી બોલતો એનું રીઝન તમને સમજાવું કે હિન્દીમાં છે ને જે શબ્દો અત્યારે આપણે ગુજરાતીમાં બધા જ ફ્લોલી હું બોલી શકું છું તે હિન્દીમાં ના બોલી શકું, એની અંદર બાવા હિન્દી આવી જાય. ઓકે, તો એ વર્ડથી લીધે એક ગુજરાતી રેપ્યુટેશન અને મારી ફિલ્ડમાં અને મારું નામ એમાં ખરાબ થાય. એટલે મેં એવું કામ કર્યું, અત્યારે કામ કરું ગુજરાતીમાં જ બધી ઇન્ફોર્મેશન આપી દઉં. અને મને એટલો સરસ રિસ્પોન્સ મળ્યો. એ બધા મારા ફેસબુક ઉપર દુબઈના આઉટ ઓફ ફૂડના જેટલા પણ વિડીયો બનાવ્યા છે મેં, એની અંદર ટોટલી કહું ને તો 2 મિલિયન 3 મિલિયનથી વધારે વ્યૂઝ છે દરેક વિડીયોની વાત કરું છું. મારા ફેસબુક ઉપર દુબઈના વિડીયોઝ તમારે ચેક કરવાની છૂટ છે, એની અંદર દરેક વિડીયો 1 મિલિયન to 2 મિલિયન વ્યૂઝ વધારે છે. બીકોઝ એન રીઝન છે ગુજરાતી ફ્લોલી મેં બતાવ્યું એકદમ દેશી ભાષામાં કે આવું હોય છે. ઘણા કાકા જે લોકોએ એમના છોકરાએ ફોન આપ્યો છે, સ્માર્ટફોન, એમને ખાલી ફેસબુક ને યુટ્યુબ ચલાવતા શીખવાડ્યું છે, એ લોકો જોવે છે ને પછી જ્યારે કદાચ ગામમાં જાઉં છું તો એ લોકો મને કહે છે તમે પેલા વિડીયો બનાવ્યા તે છે ને. એટલે મારી મહેનત છે, મારું ગુજરાતી બોલવાનું છે, એ મારું સફળ થઈ ગયું. બસ બીજી વાત શું છે. તમે પાવર ઓફ સોશિયલ મીડિયા વિશે શું કહેવા માગશો? જો સોશિયલ મીડિયા એક અત્યારે હું વાત કરું ને તો
હીરાની ખાણમાંથી પથ્થર નીકાળીએ આપણે, તો એ પથ્થર કોઈ નોર્મલ વ્યક્તિને હું આપીશ તો એને એમ કહેશે કે આ તો પથ્થર છે, મારા કામનું શું છે? તો બાજુમાં તળાવ હોય તો ત્યાં નાખી દેશે અથવા તો બહાર ફેંકી દેશે, એનો ઉપયોગ નહીં કરેલો. બસ એને જોયું, એને મસ્તી મજાક માટે એને નાખી દીધું છે. હવે એ જ પથ્થર કોઈ ઝવેરીને આપું જે હીરાના કારીગર છે અથવા તો એ વસ્તુનો ખ્યાલ છે એને, તો એને હીરો એ પથ્થરમાંથી 10 હીરા બનાવશે અને કરોડોમાં વેચશે. બંનેનો ડિફરન્સ એક જ છે કે પેલાને ખબર નથી કે આનો વસ્તુ શું છે અને પેલાને ખબર છે કે આની વેલ્યુ શું છે. એ કરોડપતિ બની શકે છે, આમ પેલો રોડપતિ એમને એમ જેમ છે એમ જ રહેશે. હમણાં રિસેન્ટલી એક ખજૂરભાઈનો વિડીયો વાયરલ થયો તો એમાં એમને એવું કહ્યું કે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે ફ્રીમાં કામ ના કરવું જોઈએ. એવું કેમ એમને કહેવું પડ્યું? ફ્રીમાં કેમ ના કામ કરવું જોઈએ અને ક્યારે ફ્રી કરવું જોઈએ એ વસ્તુ ખ્યાલ નથી. પહેલી વાત તો આ બે સવાલનો એક જવાબ છે. ક્યારે કરવું જોઈએ અને ક્યારે ના કરવું જોઈએ એમને ખ્યાલ નથી. કોઈ પણ મોટા યુટ્યુબર અથવા તો કોઈ મોટા સેલિબ્રિટી જ્યારે આવે છે તો પાર્ટી કોઈ પણ એક વ્યક્તિ એમને એવું કહી દેતા હોય છે કે એજન્સી કે ભાઈ તમારે ત્યાં તમારા જોડે આવતા રહો, આમના જોડે હું ફોટો પડાવી દઈશ, આ કરાવી દઈશ. તો એ વસ્તુ ના થવી જોઈએ. પહેલી વાત તો એ તમે પણ કલાકાર છો, એ પણ કલાકાર જ છે. તમે ટાઈમ વેસ્ટ કરીને તમારા પૈસા બરબાદ કરીને તમે ત્યાં જાઓ છો, માર્કેટિંગ કોનું થાય છે? કંપનીનું થાય છે. ઓકે. અને ક્યારે ફ્રી કરવું જોઈએ? અમે જ્યારે છે ને 1 લાખ પ્લસ ફોલોવર છે ને ત્યારે અમે પેડ પ્રમોશન લેવાનું ચાલુ કર્યું. પહેલું પ્રમોશન મેં 1000 રૂપિયા લીધું હતું. ઓકે, બરાબર. ત્યાં સુધી મારી વાત કરું ને તો મેં 1.5 થી 2 લાખ રૂપિયા મેં આની અંદર ઇન્વેસ્ટ કરી નાખ્યા હતા. હવે અત્યારે એવું થઈ ગયું છે કે 1500, 2000 કે 4000 ફોલોવર થઈ ગયા હોય ને તો પણ કે અમારા આટલા ફોલોવર છે, પ્રમોશન કરાવવું છે. અરે પહેલાં તો મોટા ભાઈ તમે પ્રિપેર તો થઈ જાઓ આ વસ્તુ માટે કે ભાઈ આ ફોલોવર છે મારી પાસે આટલી સ્કિલ્સ છે, મારી આટલી રીચ છે, હું આટલા ટાઈમથી કામ કરું છું, હું આ વસ્તુનું હાઇજેન તમારા માટે મેન્ટેન કરીશ, હું તમારી આ વસ્તુ સારી કહીશ, જો તમારી ખરાબ છે હું ખરાબ કહીશ. એ કેપેસિટી હોવી જોઈએ એના અંદર. અત્યારે મારી પાસે એવા ઘણા એવા કોલ્સ આવે છે. મહેસાણાની વાત કરું, 15,000 16,000 ફોલોવર હોય છે, કિંગ ચીઝનું છે. મારા પર ફોન આવે છે કે તમારે આવી રીતે પ્રમોશન કરવું છે. ફોલોવર સાહેબ તમારા કેટલા છે? કે મારા 16,000 છે આમાં. મેં કીધું તમે અત્યારે 16,000 તમે કમાવાના ઉપર જ પડી ગયા છો, તમે તમારા લાઈફની અંદર ગ્રોથ કઈ રીતે કરશો? મેન આ વસ્તુ છે કે તમારું ફોલોવરથી તમારો એક અનુભવ તમે લો. અત્યારે એવું થઈ રહ્યું છે મેં આંબો વાવી દીધો છે, બસ હવે મને કેરી આપી દે. તો તમારા હિસાબથી કેટલા ફોલોવર્સ સુધી રીચ મળ્યા પછી પેડ પ્રમોશન સ્ટાર્ટ કરો? 50,000 તો મિનિમમ. કેમ કહું છું 50,000? કેમ કહું છું? તમને એની અંદર તમારી બોલવાની સ્પીચ મસ્ત આવી જશે એ ટાઈમ સુધી. કેમ કે 50,000 ફોલોવર લાવી દેવા નાની મોટી વાત નથી. તમારી પાસે મિનિમમ કહું ને 100 થી વધારે કન્ટેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે. કે 50-100 કન્ટેન્ટ તમે અપલોડ કરેલા હશે ને, તમે કોઈ પણ જગ્યાએ બોલવાનું કશો ને તમે બોલી શકશો. ત્યારે 50,000 કન્ટેન્ટ 50,000 ફોલોવર થયા ત્યારે તમે 100 કન્ટેન્ટ તમે બનાવેલા હશે, તમે બોલી સારી શકશો, શૂટિંગ સારું કરી શકશો. ત્યારે તમે પૈસા લો છો ને ત્યારે તો તમને એ સામેવાળા વ્યક્તિને એમ થશે કે ભાઈ અમે આને પેમેન્ટ આપ્યું ને બહુ સારું કામ કર્યું, વર્થ ઇટ છે. પણ તમે નાના પાયેથી જ 16,000 ફોલોવર થઈ ગયેલા હોય અને તમે ફોન કરીને કહેશો કે મારે આટલું છે ને તમારે મારે પેડ પ્રમોશન કરવું છે, લઈ લઈને તમે કેટલા લો છો? 1,000 રૂપિયા, 1,500 રૂપિયા. પણ 1,000-1,500 રૂપિયામાં તમારી વેલ્યુ કેટલી? ક્યાં ગઈ તમારી વેલ્યુ? નથી કાંઈ. તમે તમારા મોબાઈલથી તમે શૂટ કરવા આવી રહ્યા છો, તમારી પાસે આઈફોન છે, આઈફોન તમે કદાચ 90,000થી સારો આઈફોન સ્ટાર્ટ થાય કે લાખ રૂપિયાનો ફોન, તો એનું 10%નું રેવન્યુ જનરેટ કરો તો કેટલા થયા? 1,000 ઓલમોસ્ટ. ઓકે. તો એનાથી પણ તમે સારું અર્નિંગ તમારે એનાથી એ પેમેન્ટ તમારે લેવું પડે. મારી પાસે 10 લાખ રૂપિયાની કીટ છે સમજો, તો હું એ પ્રમાણે પેમેન્ટ લઉં છું. હું એ પ્રમોશન કરું છું, જે જગ્યા ઉપર જે વસ્તુ સારું છે તો સારું જ કહું છું. અમે કોડ વર્ડ રાખેલો છે
ઓકે ચાલશે, ઓકે અને ચાલશે આટલું કહીએ ને એટલે અમારા વ્યુઅરને ખબર છે કે કઈ વસ્તુ મંગાવવી જોઈએ, કઈ વસ્તુ ના મંગાવવી જોઈએ. હું એમ કહું છું ખાસ ભાર દઈને કે આ વસ્તુ મંગાવજો, તમને મજા આવશે. અમે પ્રમોશન કરીએ છીએ એવો મતલબ નથી કે બધી વસ્તુ સારું બોલીએ, એમાં ખરાબ શબ્દો નથી બોલતા અમે, કેમ કે એનું રીઝન છે એ વ્યક્તિએ ક્યાંકથી ઈએમઆઈ ઉપર, ક્યાંકથી કોકના વ્યાજથી, ક્યાંકથી કોકના ભાગીદારીમાંથી પૈસા લઈને એને ધંધો સ્ટાર્ટ કર્યો છે. અને એ મારા જોડે કેમ આવ્યો છે? એક આશા લઈને આવ્યો છે. મહેસાણાનો એક વ્યક્તિ છે, મને એમના નામ નહીં દઉં, એને પાવભાજી ને ઢોસા ને બધું સ્ટાર્ટ કર્યું, બરાબર. કે મારે 15,000 રૂપિયા ભાડું છે અત્યારે, બરાબર, પણ 15,000 નીકળતા નથી. મારો દરરોજનો વ્યકરો કહું તો 1,500 3,000 એટલો જ થાય છે કે શું કરવું જોઈએ. અને એવી આશા લઈને મારા જોડે આવતા હોય ને તો મેં એવા લોકોને અમે ઘણી વખત ફ્રી બી કરી દીધા છે, ભલે હોટલ લઈને બેઠો છે. તમે બી ઝીરોથી સ્ટાર્ટ કર્યું છે, તો અત્યારે તમે જે લેવલ પર છો તો તમે કોન્ટેન્ટ ક્રિએટ કરવા માટે પેડ પ્રમોશન વધારે પ્રિફર કરો છો કે ફ્રી કામ કરો છો? મારે માટે પેડ પ્રમોશન પણ એટલું ઇમ્પોર્ટન્સ છે કેમ કે મારે આ જે ચક્ર છે મારું એ ચલાવવા માટે કરવાનું છે, રાઈટ છે. રહ્યું ફ્રીની વાત, તો ફ્રી પણ હજી એટલા જ કરીએ છીએ જેટલા અમે પહેલાં કરતા હતા. રોનીભાઈ, તમારી બીજી બી એક ચેનલ છે ધ રોની બુક, તો એમાં શું કન્ટેન્ટ હોય છે તમારા? રોની બુકની અંદર છે ને પહેલાં તો મેં યુટ્યુબના ટ્યુટોરિયલ્સ મૂકતો હતો કે યુટ્યુબની અંદર કઈ રીતે ચાલુ કરવું, બરાબર. મારી અંદર હજી એક સિરીઝ છે યુટ્યુબ પ્લેલિસ્ટની અંદર, તો એમાં યુટ્યુબ ટિપ્સ લખેલી છે. એમાં વિડીયો કઈ રીતે શૂટ કરવાનો, કન્ટેન્ટ કઈ રીતે શોધવાનું, તમારું સબ્જેક્ટ કઈ રીતે લેવાનું, એડિટિંગ કેવી રીતે કરવાનું વિડીયો, એનું થંબનેલ કેવી રીતે બનવાનું, અપલોડિંગ ક્યારે કરવાનું, કેવી રીતે કરવાનું, એની બધી ટિપ્સ એની અંદર મૂકેલી છે. આ કોરોના સમયની વાત છે, આ કોરોના ટાઈમની ચેનલ છે મારે. અને પહેલી રોની બુક કરતાં પહેલાં એક એનું ચેનલનું નામ હતું HR મીડિયા કરીને હતું, ઓકે. HR મીડિયામાં મેં એવું કર્યું હતું, હું ફોટોગ્રાફીનું કરતો હતો, એ તમે પહેલાં આગળ કીધું, તો એની અંદર ફોટોશોપની અંદર એક એક્શન કી આવતી, એવા સોફ્ટવેર્સ આવતા પહેલાં, તો મેં એવી એક્શન કી મેં જાતે હું બનાવતો અને એ બનાવીને હું અપલોડ કરતો. એમાં મેં અંદાજિત એવરી ડે સારા એક્શન કી બનાવીને મૂકી હતી. એથી જે કામ કલાક થતું હતું એની જગ્યાએ 10 થી 15 મિનિટમાં બધું પૂરું થઈ જતું. એવી એક્શન કી બનાવી નાખી. તો ખાલી રેકોર્ડ કરી દેતો હું, અને રેકોર્ડ કરેલી કી એ હું ફ્રીમાં હું બધાને આપી દેતો. બહુ સારો રિસ્પોન્સ મળ્યો, એટલે અઢળક સારો એવો રિસ્પોન્સ મળ્યો. મારી ચેનલ સારી ગ્રો પણ એમાં થઈ ગઈ કોરોના ટાઈમે. પછી મેં ધીરે ધીરે નામ ચેન્જ કરીને રોની બુક કરી દીધું. એને બધા જ વિડીયો મેં જે પેલા એરા હતા એ બધા મેં બંધ કરી નાખ્યા, કેમ કે એમને મેં મારો નંબર મૂકી હતો, તો એના લીધે મારે પર્સનલ લાઈફ છે એને બધું ડિસ્ટર્બ વધારે થતું હતું. પછી એ મેં સ્ટોપ કર્યું, એને રોની બુકમાં નામ કન્વર્ટ કરી દીધું મેં. અને એના પછી એમાં મમ્મીના રેસીપી સાથેનું બહુ જ વાયરલ, મારા અત્યારે ટોપ વિડીયોઝ હોય તો મારા મમ્મીના જ છે, બરાબર. રોની બુક ચેનલ, રોની બુકની અંદર મમ્મીની રેસીપી. અમે એવું લાગે કે ભાઈ તમે મારા સામે બેઠા છો અને વિડીયો મારા દીકરાના કેમ જોતા હોય, જો વાત કરતા હોય એવી રીતે તમે વાતચીત કરતા, ને બહુ જ ફ્લોલી, એમ એવું ના લાગે કે ભાઈ શૂટિંગ ચાલુ છે કે વિડીયો શૂટ થાય છે, પણ એકદમ દેશી ઘરની રેસીપી બનાવીને મૂકતા હતા. પછી એની અંદર મારા અમુક સારા એવા ટ્રાવેલ્સના વિડીયોઝ હોય, આ તે મેં એક્સપેરિમેન્ટની વાત કરું ને, કોઈ જગ્યાએ એ વસ્તુ છોડી નથી. મારા રોની બુક હોય, કભી ખાય કે બધા જ કોન્ટેન્ટ આની અંદર તમે કવર કરો છો, બધા જ. ઓકે, એમાં મિક્સ ખીચડી. એમાં તમે પેડ પ્રમોશન બી કરો છો? ના, એમાં કોઈ પેડ પ્રમોશન નહીં. ઓકે, એમાં કોઈ પ્રમોશન્સ નહીં. કદાચ હોય તો એમાં એવા ફૂડ કેટેગરી સિવાયના વિડીયોઝ હોય તો એની અંદર અમે મૂકીએ છીએ. પરફ્યુમ્સ હોય કે પછી ફર્નિચરના વિડીયો હોય, રિયલ એસ્ટેટના વિડીયો હોય. રિયલ એસ્ટેટની અંદર અમે પ્રોજેક્ટ આમાં સ્ટાર્ટ કરવાના હતા, પણ પછી એવી ગેપ એવી મારી પાસે આવી જાય ને તો એ હું કન્ટિન્યુ નહીં કરી શકતો, ઓકે. તો એના લીધે મેં સ્ટોપ કર્યું. મેં 2 વિડીયો બનાવ્યા, બે વિડીયો સુપર વિડીયો ગયા. મારા ખ્યાલથી એક વિડીયો ફેસબુક ઉપર 1.8 મિલિયન વ્યૂઝ આવેલા છે, અને એની જેટલી સ્કીમ હતી, એક 3-4 કરોડના ફ્લેટ હતા, બધા વેચાઈ ગયા. મહેસાણાનો વિડીયો બનાવ્યો હતો, એને બી સારા જેટલી હતા એ પણ બધા વેચાઈ ગયા. મેં કોઈ પણ એના પ્રમોશનના પૈસા નહોતા લીધેલા મેં, કેમ કે એક વસ્તુ છે, જીઓ સિસ્ટમ સેટ કરેલી છે. મુકેશ કાકાને આપણે યાદ કરી દેવાના. જે સિસ્ટમમાં એન્ટર થવું છે ને એ સિસ્ટમમાં પહેલાં ફ્રી શીખવાડો, ફ્રીની આદત અપાઈ દો, અને એ ક્વોલિટી ચેક કરશે કે આ વસ્તુ યાર જબરજસ્ત છે, ખરેખર રિઝલ્ટ પડે છે.
એ જોઈને લોકો બીજી વખત આવશે અને એને પેમેન્ટ આપણને આપશે. એટલે એ મુકેશ કાકાની સિસ્ટમથી. પણ પહેલાંથી જ એવું નહીં વિચાર લેવાનું કે મને મારા આટલા ફોલોવર છે, હું કભી ખાય કે એનું બતાવીને હું પ્રમોશનના કે એમાંથી ના લઈ લઉં. હા, પણ મેં એને ફ્રીમાં જ જવા દીધા છે. મેં બે વિડીયો બનાવીને મૂક્યા, ફ્રીમાં જ મૂક્યા છે. કેમ કે ઇકોસિસ્ટમની અંદર જ્યારે જવું હોય તો ફ્રી કન્ટેન્ટ પહેલાં મૂકવા પડે. એટલા માટે કહું છું કે 50,000 ફોલોવર જરૂરી છે એના માટે. આ બધું જ કવર કર્યા પછી તમારી પર્સનલ લાઈફ પર ઇફેક્ટ નથી થતી? આટલું બધું ટ્રાવેલિંગ કરો છો તો? જો પર્સનલ લાઈફ છે ને, પહેલાં તો અત્યારે હું સિંગલ જ છું. ઓકે. કેમેરા માટે સારા દોસ્ત છે એ મારા કદી લાઈફની અંદર સિંગલનો અનુભવ નથી કરાવવા દેતા. 15 થી 20 દિવસ જરા પણ હું ક્યાંક અટકું છું, માણસ છું પણ ક્યાંક અટકું છું. કોઈ એક વ્યક્તિનું એવું નામ તમે લેવા માંગતા હો કે જે સૌથી વધારે તમને મોટિવેટ બી કરે છે અને તમારી બેકબોન થઈને ઊભા રહે છે તમારી સાથે? જો સૌથી વધારે સારો દોસ્ત હોય ને તો એક ચિંતન છે, સુધીર છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે મારો એડિટર શૂટર સરફરાજ છે. આ જે લોકો છે 3 લોકો, અને નામ છે બહાર નથી દેવું. એ પણ છે કે જે સારો એવો સપોર્ટ બહુ જ મને કરે છે. બરાબર, તો એ લોકો મને જ્યાં અટક્યો છું, મારા યુટ્યુબમાં આટલા સારા શૂટિંગ, આટલું એડિટિંગ કરવામાં કે વ્યૂઝ નથી આવતા. જ્યારે ફોન કર્યો, યાર એ દિવસે હું ચાણસમાંથી રિટર્ન આવતો હતો અને મેં ફોન કર્યો, યાર આવું થાય છે, શું કરું? કે તું શું ચિંતા કરે, તારું જો એક એટલું યાદ રાખી લે, તું ખરાબ નથી, તારો સમય ખરાબ છે. જસ્ટ આટલું વિચાર લે અને વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર. અને મેં શૂટિંગ પતાવીને બીજા દિવસે આવ્યા હતા, એને કીધું, રોની તને એક જગ્યા ખબર છે કે આપણા મહેસાણામાં એક જ દિવસ શુક્રવારના દિવસે ખાલી 2 કલાક માટે સમોસા બનાવે છે? મેં કીધું ના. તો કે એનો વિડીયો બનાવજે. તો વિડીયો બનાવીને સૌથી પહેલો વિડીયો વાયરલ થનાર, 1 લાખ વ્યૂઝ, એટલે મારા માટે અત્યારના કહું ને, મારે યુટ્યુબમાં 1 મિલિયન 2 મિલિયન વ્યૂઝ થઈ ગયા હોય ને, એના કમ્પેરિઝન કહેવા જોઈએ. ત્યારે મેં વિડીયો બનાવ્યો ને ત્યારે એટલો વાયરલ થયો, મારી ચેનલ ગ્રોથ થઈ, મારા મહેસાણામાં નામ થયું, ને પછી થયું કે યાર થેન્ક યુ. દોસ્તીમાં એટલી તાકાત છે કે તમારો સમય બી ચેન્જ કરી શકે. સમય ચેન્જ કરી નાખે એ વ્યક્તિ એવો છે કે એને મને કીધું, યાર શું ચિંતા કરે, તારો સમય ખરાબ છે, તું થોડી ખરાબ છે, તું તો મારો હીરો છે, તું બનાય વિડીયો. અને સ્ટાર્ટ કર્યું ને એ વિડીયો એટલો વાયરલ થયો અને લોકોને અજય બી લાગી યાર. અને મેં નામ કે તમારો ટર્નિંગ પોઈન્ટ ત્યાંથી આવ્યો. પછી મેં પાછળ વળીને જોયું નથી એવું છે. અને લાઈફની અંદર ઘણા એટલા ઉતાર ચઢાવ આવ્યા છે. અમારા બંનેની દોસ્તી પણ એટલી લેવલે, કદાચ ફેમિલી લેવલની વાત કરો કે ગમે તે રીતે બહુ ખરાબ થઈ. ઘરના લેવલે એવું ખબર છે કે અમે આ બંને બોલાવતા નથી, પણ બાય પ્રોડક્ટ કોલેજમાં અથવા તો ક્યાંક ટ્રેનમાંથી અમે રાવડ જવાનું હોય ને તો અમે બધા જોડે જ ફરતા. અને જ્યારે મહેસાણા આવે ને એટલે 2 અલગ થઈ જતા. એટલી દોસ્તી અમારી હતી. અત્યારે અમે 2 જણા પાર્ટનર પણ છીએ. ઓકે. એનું નામ છે ચિંતન પ્રજાપતિ. ફૂડ બ્લોગિંગમાં બહુ બધા બ્લોગર છે, તો તમને ક્યારે કોમ્પિટિશન નથી નડતી આમાં? કોમ્પિટિશન છે નહીં નડે. પહેલો જ્યારે આ એથિક્સની વાત કરું મારા યુટ્યુબની અંદર, પોઈન્ટ શું હતો મારો કે ભાઈ નાના ફૂડ બ્લોગરને, નાના ફૂડ વેન્ડર્સને આપણે ગ્લોબલી લઈ જવા છે, ઓનલાઈન માધ્યમ મૂકવા છે. મેન ગોલ તો અમારો એ જ હતો. એના પછી જેટલા પણ સ્ટાર્ટ થાય બધાનો ગોલ સેમ જ હતો. તો પછી કોમ્પિટિશન કોની નડી? એનો સવાલ જ નથી આવતો. હું તમારો કોઈ વિડીયો બનાવ્યો છે સિટીમાં, અને એ જ વિડીયો બીજા દિવસે ત્રીજા દિવસે બીજા વ્યક્તિએ બનાવીને મૂક્યો છે. ચાન્સીસ બંનેને 50-50% છે. પણ બંનેની એમાઉન્ટ અલગ હોય, બંનેની રીચ અલગ હોય, તો એ બધામાં કોમ્પિટિશનનો એનું યુટ્યુબ છે ને કોઈ ભરોસો નથી. કે મારા અત્યારે 7 લાખ ફોલોવર છે ટોટલી વાત કરું. હું એક વિડીયો પબ્લિક કરું છું યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની અંદર, તો ટોટલી 1 લાખ વ્યૂઝ તો કદાચ હું કવર કરીને આપી દઉં. અને મારા સિવાયના કદાચ 1 લાખ ફોલોવર હોય, ખાલી એને ઇન્સ્ટાગ્રામ ઉપર જ ચડાવ્યું કે ફેસબુક ઉપર ચડાવ્યું હોય, રીલ્સ બનાવી હોય, તો કદાચ એને 1 મિલિયન બી ક્રોસ થઈ જાય. નક્કી નથી, એનું નક્કી નથી હોતું કે ભાઈ
આ વિડીયો જશે કે નહીં જાય, એનું કોઈ નક્કી નથી હોતું. જસ્ટ એનો ચાન્સીસ છે, લક બાય ચાન્સ છે કે એનું હિટ થઈ જવું. એટલે અમારા લાઈનની અંદર કોઈ કોમ્પિટિશન નથી. તમે જોતા હશો નવું વોટર પાર્ક સ્ટાર્ટ થયું છે હિંમતનગર પાસે. હા, એપ્રોચ મારી પાસે છે ને, અમે જ્યારે સિરીઝ સ્ટાર્ટ કરો ને, અત્યારે મારે ગુજરાતના ફેમસ વોટર પાર્ક સિરીઝ ચાલુ છે, સિઝન 3 છે મારું અત્યારે. તો મારે વોટર પાર્કની લિસ્ટ મારી પાસે નીકળે, તેમાંથી એપ્રોચ કરી દઈએ કે ભાઈ અમે આવવાના છીએ, આવી રીતે છે. તો એ લોકોને અમે એપ્રોચ કરીને કરી દેતા હોય. હવે જે નવા બ્લોગરો છે, કેમ કે એ લોકોને બનાવવો છે જ વિડીયો, તો એ જગ્યાએ કોલેબરેશન કરી લેતા હોય છે કે ભાઈ મોટી એમાઉન્ટ હોય 1500-2000 રૂપિયા, તો કોલેબરેશન કરી દઈએ કે ભાઈ હું તમારા ત્યાં આવીશ અને હું તમારે ત્યાં ફ્રી પાર્ક એન્જોય કરીશ અને હું એનો વિડીયો બનાવીને મારા પ્લેટફોર્મ પર ચડાવીશ. ઓકે, એ કોલેબરેશન્સ થયું છે, એક કોમર્શિયલ વેની અંદર વાત કરું છું. તો એ રીતે કરતા હોય છે. તો એની અંદર એના વિડીયો વધારે વાયરલ થવાના ચાન્સીસ થઈ જતા હોય, ના પણ થાય, કેમ કે નવું ઓડિયન્સ મળવાનું છે. નવું ઓડિયન્સ પણ, કેમ કે મેં આ ફિલ્ડની અંદર જોઈન થવાના વોટર પાર્કની સિરીઝ સ્ટાર્ટ કરીને મેં કોઈ કરતું નહોતું એ ટાઈમની. તો મેં જ્યારે એન્ટર થયો ને પછી ધીરે ધીરે બધા આવવા લાગ્યા. મેં મારો જ્યારે વોટર પાર્ક વિડીયો બનાવવાનો હતો ને, કેમ કે ત્યારે કોરોના પછી સંકુશ વોટર પાર્ક સ્ટાર્ટ થયું. ઓકે, સંકુશ વોટર પાર્કને મેં એપ્રોચ કર્યો હતો. તો સંકુશ વોટર પાર્ક કે કંઈ વાંધો નહીં, આવી જજો તમે. ઓપનિંગના બીજા દિવસે અમે ત્યાં ગયા સારો વિડીયો બનાવવા માટે. એના માટે જોવે વોટરપ્રૂફ કેમેરો. વોટરપ્રૂફ કેમેરા માટે ફોન કર્યો, ભાઈ મારો વોટરપ્રૂફ કેમેરો જોવે છે, મને આપશો? તો કે 1500-2000 રૂપિયા તમારું રેન્ટ થશે. તો મેં કીધું બાપરે. અને મારા વિડીયો અત્યારે ટોટલ 4 થી 5, તો થયા કેટલા એમાઉન્ટ? 10 થી 12 હજાર રૂપિયા. અમે કીધું 10 થી 12 હજાર રૂપિયા ખાલી મારે એને આપવાના જ, એને બીજા દિવસે તરત એને રિટર્ન આપવાનો પાછો કેમેરો. તો એ વળી વાત ક્યાં નહીં. તમે કામ કરો, કંઈ વાંધો નહીં. ત્યારે ઓસ્મો પોકેટ આવતો DJIનો, તો એ કેમેરો લીધો મેં, કેમ કે ગોપ્રો બહુ એક્સપેન્સિવ 40-45 હજાર હતા અને આરા 35,000 કે 23,000 રૂપિયા સમથિંગ હતા. તો મેં થોડીક જૂની પૈસા પડ્યા હતા કોકના પાસેથી ઉછીના લઈને, એમ કરીને કેમેરો વસાવ્યો અને પછી વોટર પાર્કની સિરીઝ સ્ટાર્ટ કરી. એટલો સરસ રિસ્પોન્સ, અત્યારે ટોપ ઉપર મારા વિડીયો છે ચાલે છે. એક્સપેરિમેન્ટ કરતા રહેવું પડે. ભલે મારી ફૂડની ચેનલ છે, ફૂડની અંદર પણ હું એની અંદર એક્સપેરિમેન્ટ કરતો રહું છું, પણ એને ફૂડને છોડતો નથી. જેમ કે હું અંદર એની અંદર ફૂડ અંદર ક્યાંથી આવ્યું, કેમ કે એ તો પાર્ક છે, પાર્કમાં ફૂડ તો આવવાનું છે. તો એ ફૂડ ત્યાં શું જમશો પાર્કની અંદર? તો એ પોઈન્ટને લઈને હું ચાલી રહ્યો છું. કદાચ એવું આઉટ ઓફ છે, હા ફેસબુક ઉપર છે ને હું ઓપન વિડીયો મૂકું છું બધા જ. મારે એની અંદર હું કહું ને તો ફૂડ કરતાં વધારે વિડીયો ઇન્ફોર્મેશન વાળે વધારે ચાલે છે, નોન ફૂડ. એમાં જે એક્સપેરિમેન્ટ કરો ને બધા કરું છું. એમાં કયા કયા કોન્ટેન્ટ તમે બધા ચાલે છે મારા ફેસબુક ઉપર, બધા જ ચાલે છે. માં રિયલ એસ્ટેટ હોય કે પછી કોઈ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ હોય, ઇન્ફોર્મેશન હોય, ટ્રાવેલ હોય, ફૂડ હોય, કોઈ સારી ધર્મસ્થળની વાત હોય, કોઈ કેવો પ્રસંગ છે તો એની વાત હોય, ટોટલી વાત એની અંદર હું અપલોડ કરું છું. અને એમાં નોન ફૂડ વેરી રિસ્પોન્સિવ બહુ જ થાય છે અને એમાં રિસ્પોન્સ જે મળે છે ને એ મિલિયન્સમાં છે. મારે ગુજરાતમાં તમારા જેવા સારા ફૂડ બ્લોગિંગ કરતા હોય એવા કયા કયા માણસો છે? ગુજરાતમાં ગુજરાતીની અંદર જ ફૂડ બ્લોગિંગ કરવાવાળા ટોટલ 6 લોકો છે. ઓકે, જે ગુજરાતીમાં જ કરે છે. એમાં યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું જ આવી જાય છે. ઓકે, જે સારા, જે જૂનાની વાત કરું છું, અત્યારે નવા આવ્યા એનો આંકડો મને ખબર નથી. એની ફર્સ્ટ નંબર હોય જેનાથી ભાઈ પણ ઇન્સ્પાયર થયા હોય એ નિકુંજ વસોયા, જે વાડીની અંદર અને પછી બહાર પણ એવી અલગ અલગ જામનગરની અંદર એ લોકો શૂટ કરીને કરતા હતા. એ હિન્દી જ કરતા હતા એ ટાઈમની વાત છે. પછી કમલેશભાઈ આવ્યા. કમલેશભાઈએ એમના મોરબીથી સ્ટાર્ટ કર્યું. સેકન્ડ નંબર પછી મારો એમાં ગુજ્જુ બોક્સ કરીને સમીરભાઈ હતા. થર્ડ નંબરમાં મારું નામ આવે છે. પછી આનંદ સાતા કરીને છે, રાજકોટના છે. પછી ભાવનગર રહેતા હતા જીગરભાઈ, અત્યારે ભોચાઉ કે એવું કંઈક રહે છે. તો આવા આટલા લોકો છે. જે ચેનલનું નામ કહી દઉં તો નિકુંજ વસોયા છે. સેકન્ડ કમલેશ મોદી આઈ એમ ફૂડી ચેનલ હતી પહેલાં, અત્યારે નથી, એક્ટિવ નથી, બરાબર છે. થર્ડ નંબર મારી કભી ખાયા ક્યાં. ફોર્થ નંબરની અંદર આનંદ સાતા, એની અંદર ઈટ એન્ડ ડ્રાઈવ ચેનલ. પછી જીગર પટેલ વ્લોગ્સ અને ગુજ્જુ બોક્સ. આટલી જે ચેનલો છે
જે ટોપ ઉપર છે. કદાચ કોઈને ફૂડ બ્લોગિંગ કંઈ જોવું છે, કંઈ કરવું છે ને, તો એ ચેનલો શીખવા સર્ચ માટે એનો કરતા, use કરી સર્ચ શકે કરવા છે. માટે એ જ જોતા. બરાબર, હું શીખું છું બધા પાસેથી. જેને 1000 સબસ્ક્રાઈબર હોય કે 1 લાખ સબસ્ક્રાઈબર, એમના પાસેથી હું શીખું છું. હું એક્સપર્ટ નથી આની અંદર. હું બધામાં ટ્રાય કરું છું કે આને કઈ વસ્તુ કરી છે, હું એમાં મારું વસ્તુ લઈને નવું શું કરી શકું છું. કોઈ વ્યક્તિ કહેતું હું આ ફિલ્ડનો રાજા છું, તો એનાથી નીચેમાં નીચો માણસ કોઈ ચોખ્ખું છે. હા, તમારો ફોલોવર ગમે એટલા વધી ગયા હોય કે જે કંઈ હોય, તમે ટોપ ઉપર તમે ગણાશો, પણ એવું ના કહી શકો તમે કે હું આ ફિલ્ડનો રાજા છું. બીકોઝ તમે રીઝન ડાઉન ટુ અર્થ છો. હા, ટોટલી ડાઉન. એનું કારણ છે, કોઈ મને 1000 સબસ્ક્રાઈબર વાળો કે 2 સબસ્ક્રાઈબર વાળો મેં ચેનલ સ્ટાર્ટ કરી છે કે તમારે મારા વિડીયો માટે આવશો, બોલાવશો, તમે મને તમે એક બાઇટ આપી દો, તો હું હસતા હસતા આપી દઉં. અરે મારું જાય શું? મારી પાસે મોબાઈલ લઈ જવાનો છે ભાઈ? ના. મારી પાસેથી કંઈ પૈસા લઈને જવાનો છે? ના. કંઈ મારા સબસ્ક્રાઈબર ચોરી લઈને જવાનો છે? ના. ઉપરથી મારે તો વધવાના છે યાર. એના 2 સબસ્ક્રાઈબર છે, મારા વિડીયો થકી કદાચ જે મને નથી જોતા, નથી ઓળખતા, બરાબર, એ જોઈ મારા સબસ્ક્રાઈબ નહીં કરે, મારે તો ફાયદો જ ફાયદો છે. એટલે પોઝિટિવ વસ્તુ વિચારશો ને તો દુનિયા સારામાં સારી છે. અને જો તમારા કાળા ચશ્મા લઈને તમે બહાર ફરવા જશો ને, તો યાર તમને તડકામાં અંધારું જ લાગશે. મને એટલું ખબર પડે છે. એટલે હંમેશા પોઝિટિવ માઇન્ડ જ રહેવાનું. કોઈ પણ આવે છે, સારો એપ્રોચ કરો. હા, જેવા સાથે તેવા બની રહેવાનું. સામેવાળો વ્યક્તિ તુકારામાં વાત કરે છે અને એક આપણું અહમ ઘડાય એ રીતે વાત કરે છે ને, પછી એના સામે હું 2 મિનિટે નથી પૂરાતી. પછી ગમે જેવું પોસ્ટ ઉપર હોય, એવું ઘણી જગ્યાએ બન્યું છે. જ્યાં તમારું પોતાનું સ્વાભિમાન ઘવાય છે, ત્યાં 2 મિનિટે નહીં ઊભું રહેવાનું. ભલે તમે કઈ વ્યક્તિ હો કે નોર્મલ વ્યક્તિ હો, એની વાત છે. રોનીભાઈ, તો અત્યારે આપણે આટલી સારી વાતો કરી, આપણા વ્યુઅર્સને બી જોવામાં મજા આવી રહી છે. તો તમારે ખરાબ એક્સપિરિયન્સ અને સારા એક્સપિરિયન્સ બી થતા હશે, તો તમારા યાદગાર એવા દિવસ કે તમે જે બહુ સારો રહ્યો અને બહુ ખરાબ રહ્યો એવું? સારા દિવસોની વાત કરીએ કે ખરાબ દિવસોની વાત કરીએ, બધા મારા માટે તમે તો સરખા જ થાય છે. જો ખરાબ કેમ કહીએ છીએ, મારા વોટ્સઅપના એક સ્ટેટસ ચડાયેલું છે, એ 7 કે 5 વર્ષ જૂનું છે. એમાં એવું લખાણ લખેલું છે કે જ્યાં સુધી તમારો પોતાનો પરિચય જો ખુદ આપવો પડે તો સમજી લેવાનું કે સફળતા હજી દૂર છે. બહુ મોટી વાત છે કે મારું નામ અથવા મારું પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરવી પડે તમારે, તો મારી વેલ્યુ શું? હજી મારી સફળતા હજી મેં સુધી પહોંચ્યો જ નથી. રતન ટાટા છે, મુકેશ અંબાણી છે, અથવા તો આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ છે, એમને કોઈને પરિચય આપવો પડે છે કે હું આ છું? ના, નથી આપવો પડતો ને. તો એ જ મારી લાઈફમાં એ જ ધ્યેય રાખી દીધો છે કે પોતાનો પરિચય જો પોતે ખુદ આપવો પડે તો સમજી લેવાનું કે સફળતા હજી દૂર છે. ખરાબ દિવસોની વાત કરું, જ્યારે મેં સ્ટાર્ટિંગ કર્યું અને મારા ત્યારે બી ના જ પાડતા હતા ઘણા લોકો કે નથી અમારે બનાવો, અમારે જરૂર નથી આવી વિડીયો બનાવવાની. કેમ કે જૂનું માઇન્ડસેટ એ લોકોને રેડી કરેલું હોય કે મારે ધંધો ચાલે છે ને, આવી રીતે કરવાથી કોઈ ઇન્કમ ટેક્સ આવી જશે, ફલાણું આવી જશે, આ આવી જશે. એ બીકના લીધે લોકો ના પાડતા હતા. હજી હવે ઘણા લોકો છે હજી પણ એમાં એવા, એના લીધે લોકો ના પાડતા હોય છે. સેકન્ડ વસ્તુ એવું પણ લોકો કહેતા હોય કે હવે તમારે આટલા બધા ફોલોવર થઈ ગયા છે, આટલું ફેન ફોલોવિંગ છે, તો તમને કોણ ના પાડવાના? અરે સાહેબ, અમને એવી જગ્યાઓ છે કે ધક્કા મારીને કાઢી લીધા છે કે ભાઈ મારે વિડીયો કંઈ બનાવવાની, તું અહીંયાથી જતો રહે. આવા શબ્દો ઉપયોગ કરીને અમને તિસ્કારેલા છે. પણ અમે એવી જગ્યા ઉપર, એ જ જગ્યા ઉપર એવું કહીએ છીએ, કંઈ નહીં, કસ્ટમરને ખવડાવો તો છો ને. જસ્ટ તમારી પૂરી શાકની લારી છે, કાં તો પૂરી શાકની એક સારી દુકાન છે, તમે 20-50 વર્ષથી બનાવો છો. હું એમ કહું છું, કંઈ વાંધો નહીં, તો મને કામ કરો, તો મને તમારી ડીશ મને આપી દો, હું પૈસા લઈ લઉં, તો પૈસા આપી દઉં તમને. એ ડીશ લઈને એને ત્યાં બેસવાનું નહીં, બહાર જતો રહું, લોકેશન આપું કે આ જગ્યા છે, આટલા રૂપિયાની ડીશ છે, આટલા વર્ષથી ફેમસ છે, સારા શબ્દો બનાવીને વિડીયો પબ્લિક કરી નાખું અને એના કસ્ટમર વધી જાય ને, અને પછી એ જ જગ્યા ઉપર ફરીથી જાઉં ને કે સોરી, મારા એ દિવસે ભૂલ થઈ ગઈ હતી કે હું તમને આ રીતે બોલ્યો હતો. એટલે એવું નહીં થવું જોઈએ કે તમને કોઈ વ્યક્તિ ખરાબ બોલી જાય છે તો એના વિશે ખરાબ જ બોલીને એનું ખરાબ કરવું.
મતલબ ખરાબ એક્સપિરિયન્સથી ડિમોટિવેટ થવું જરૂરી નથી. નથી. આપણે એવું વિચારવાનું કે મારે અહીંયા પથ્થર નાખવો હતો પણ એ રેતમાં પડ્યો, મારે નાખવો તો પાણીમાં, બસ બીજું કાંઈ નહીં વિચારવાનું. થોડોક વધારે જોર નાખીને પથ્થર, એ રેતી છે ને, રેતીને આગળ પાણી જ છે, વધારે જોર નાખીને પાણી નાખ તો તારું જોર ઓછું પડે છે ભાઈ, તું એને કન્વિન્સ નહીં કરી શકતો. બસ એટલું સમજવાનું. મેં જ કરી કહ્યું, ઘણી જગ્યાએ ફૂડ બનાવીને એને વિડીયો બનાવીને પબ્લિક કરે ને એવા ઘણા એવા લોકો છે. અને સારી વાત એવી છે કે સારામાં સારો યાદગાર દિવસ હોય ને મારા લાઈફનો તો એ મારા પપ્પાનો છે. કે મારા પપ્પાની વાત કરું ને તો મારા 2 વાગે 3 વાગે હું જ્યારે શૂટિંગ કરીને આવતો ને તો પપ્પા મને બસ સ્ટેન્ડ લેવા આવતા અને બધી મને મારા થેલાથી લઈને બધું ઉપાડીને મને ઘરે મૂકી જતા, લઈ જતા. રાત્રે 2-3 વાગે કામ પૂરું કરીને સવારે 5 વાગે હું કંઈક શૂટિંગમાં બીજો લગ્નમાં જવાનું હોય તો 3-4 કલાકની જે ઊંઘ મળી હોય અને ફરીથી પપ્પા ઉઠીને મને ત્યાં મૂકવા આવતા. યુટ્યુબની લાઈફ કરો તો મારી પાસે કોઈ ગાડી નહીં, કંઈ નહીં, તો બી એ વસ્તુની વાત લઈને હું બહાર જતો કરતો. એ પપ્પાના જે મારા પાછળની મહેનત હોય ને તો એ દિવસે જ્યારે મેં મારી પોતાની ગાડી જ્યારે લીધી ને, જ્યારે મેં ગાડી લીધી ને, મારે ડિસેમ્બરની વાત છે, મારે વિચાર કર્યો ગાડી લેવી છે. ત્યારે એના પહેલાં હું મારા ભાઈની વિશાલની જ ગાડી લઈને બહાર જતો હતો. તો વિચાર કર્યો વેન્યુ લેવી છે. વેન્યુનો ભાવ જોયો 7 થી 8 લાખ રૂપિયા, મારું બજેટ હતું 5 થી 6 લાખ રૂપિયા. બધા લોકોએ કીધું વેન્યુ ના લેવાય, તું નાની બલેનો જેવી ગાડી લે તો કામ થાય. મેં કીધું શું કરવા નાનું વિચારું તો મોટું વિચારવા દે. મેં બલેનો જોઈ મને ના મજા આવી, કેમ કે મારે સડનલી મેં એસયુવી જ ગાડી જોતી હતી. ફર્સ્ટ ડ્રીમ હતું ગાડી લેવી હતી, એસયુવી લેવી. તો એસયુવી લેવાનો વિચાર કર્યો. એની અંદર પછી ધીરે ધીરે સેટ કરતાં બ્રેઝા ઉપર આવ્યો. બ્રેઝા ગાડી ફાઇનલ થઈ, હજી પહેલો મહિનો ચાલુ છે, ડિસેમ્બર પૂરો થઈને જાન્યુઆરી બ્રેઝા ફાઇનલ થઈ રહી છે. હજી મારી પાસે પૈસા નથી 1 રૂપિયો પણ કે આ ગાડીનું ડાઉન પેમેન્ટ પણ ભરી શકું. દ્વારકાધીશને માન્યું, દ્વારકાધીશ જે માગું છું માગો 10 ને આપો 20, એનું નામ દ્વારકાધીશ. મને ખબર નહીં 3 લાખ રૂપિયા કેવી રીતે આવ્યા, કઈ રીતે થયું, ડાઉન પેમેન્ટ મેં ભર્યું, લોન પણ કહી શકાય કે આ યુટ્યુબ ચેનલમાંની અર્નિંગ છે એમાંથી જ તમે ગાડી લીધી છે. હા, એવી રીતે જ મારે બધું ભેગું થઈને કર્યું હતું. તો એ ભેગું કરેલા પૈસા દરેક વસ્તુ એને ગાડીમાં નાખી દીધા, કેમ કે મારી રોજી બની રહી છે રહી, તો રોજીમાં નાખવામાં ક્યાં ના નહીં. તો એની અંદર મેં ટોટલી પછી એમાં લોન માટે ગયો, લોન પણ ફટાફટ થઈ ગઈ, કેમ કે સબસ્ક્રાઈબર મળવા લાગ્યા ત્યાં ગાડી. એટલે સબસ્ક્રાઈબરના લીધે છે ને મારે કોઈ પણ ગવર્મેન્ટના કામ હોય, કોઈ પણ બેન્કિંગ કામ હોય, મારે હજી સુધી હું ત્યાં જતો નથી, એમાં ફોન કરું બધું કામ થઈ જાય છે. એક સારી અનુભવ મારે ત્યાં સારા થાય છે. તો બેંકનું લોન થઈ ગઈ. મહાશિવરાત્રિના દિવસે કીધું મારે ગાડી લેવી છે, પેલો કે મારે 15 દિવસ હશે. મેં કીધું મહાશિવરાત્રિના દિવસે લેવી છે ને પેમેન્ટ તમને આપી દો. ઓકે, તો ગાડીના ઓનર વિમકોમાંથી લીધી ગાડી કે ભાઈ તમે કંઈ વાંધો નહીં આવતા રહો, થઈ જશે. મહાશિવરાત્રિના દિવસે મેં ગાડી લીધી અને પપ્પાને પહેલા દિવસે ગાડી આપીને એ દિવસનો વ્લોગ જેટલા મેં પછી ગાડી લઈને જેટલા જ્યાં ગયો ને બધા એક જ વસ્તુ, તમારે ગાડીવાળો વિડીયો જોયો, બહુ જ વિડીયો સરસ હતો. અને મારા ન્યૂઝપેપર હોય, ટીવી મીડિયા હોય, બધી જગ્યાએ વાયરલ થયેલો. ખબર નહીં કેમ, પણ પછી મને બધા લોકોએ કીધું સારું કે તમને આ વિડીયો જોવાનું ગમ્યું કેમ? તો એને એક જ વસ્તુ કીધું કે તમારા એની અંદર કોઈ એ વિડીયો નહોતો, એ ઇમોશન હતું. ઇમોશનના લીધે એ ઘણા છોકરાઓને તમારું મેં એમને એવું મને કીધું કે આ વિડીયો છે ને તમે મોટી સ્ક્રીનમાં જોતા હતા અને મારા છોકરાઓ, મારા મમ્મી પપ્પા બધા ભાવુક થઈ ગયા, તમે જ્યારે ભાવુક થયા હતા ત્યારની વાત છે. કે એક મારા છોકરાએ એવું કીધું, પપ્પા હું પણ તમારા માટે આવી ગાડી લઈશ ને તમને પહેલાં બેસાડીશ, હું જ્યારે ઘરે લઈશ તો હું પહેલાં તમને હું અંદર લઈશ. છોકરાઓ તમારી જોડેથી પોઝિટિવ વાતો શીખે છે આ પરથી, એવું કહી શકાય. રાઈટ. એનું કારણ છે કે તમારી લાઈફમાં ગમે ત્યારે પોઝિટિવ વસ્તુ વિચારતું રહેવું પડે. લાઈફની અંદર મારી સ્ટ્રગલની વાત કરો કે પ્રોબ્લેમ છે ને મારે બહુ જ છે. અત્યારે હું આ પોડકાસ્ટ પૂરું કરીને ઊભો થઈશ ને, અત્યારે મારી પાસે ઘણા ફોન મિસ કોલ આવ્યા છે, એમાંથી 3 પ્રોબ્લેમના હશે અને 3 કામના નહીં હોય, ખાલી એમને ફોન કરેલા હશે. હવે એ 3ને પ્રોબ્લેમ એને સોલ્વ કેમ કરવી અને એ ટાઈમે સ્ટેબલ કેવી રીતે રહેવું એ મારા હાથમાં છે. મેં મારા લાઈફમાં બે ત્રણ વસ્તુ મારે એ વસ્તુ રાખી દીધી છે. આપણો સમય ખરાબ છે, આપણે ખરાબ નથી. સેકન્ડ, કભી ખુશી કભી ગમ.
થર્ડ પોઈન્ટ કે ક્યારે પણ છે ને મોટાઈ નહીં બતાવવાની કોઈ પણ વસ્તુમાં, અને કોઈ જગ્યાએ નાના નહીં થઈ જવાના. ચોથો પોઈન્ટ એ છે કે હંમેશા દરેક વાત ઉપર હા બોલતા નહીં શીખવાનું, ના બોલતા શીખી જાઓ. ઘણા સંબંધો સુધરી જશે, ઘણો બિઝનેસ સુધરી જશે, ઘણું બધું થઈ જશે. ના બોલતા શીખી જાઓ. ખાલી ના બોલવામાં શું ફાયદો છે એ જ્યારે ના બોલશો ને જે વ્યક્તિને કે જે ટાઈમે, એની વેલ્યુ ત્યારે ખબર પડી જશે કે ના કેમ બોલ્યા ત્યારે વ્યક્તિ. એટલે ના બોલવાનું બહુ જ સિમ્પલ. ભલે એનો સંબંધ એને વિચાર કે ભલે આ ના બોલ્યું, તમારે એમ કહી દેવાનું આને કાંઈક તો હશે. બસ સીધી વાત. રોનીભાઈ, આજે તમે વિડીયોનો એન્ડ કરો ને. કેમ તમને નથી આવડતું? શીખવાનું છે તમારી જોડેથી હજુ. ના, હું એક કામ કરું, મારા વિડીયોમાં જે વિડીયો બોલતો હોઉં ને એ રીતે જ બોલું. તો ચલો હવે નવા વિડીયો સાથે ફરીથી તમને મળીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે. અને વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરવાનું ભૂલાય નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અનફિલ્ટર બાય ગુજરાતી જેવા મારા જેવા ઘણા નાના નાના યુટ્યુબરો જે ઘણું કામ કરે છે અત્યારે, એવા લોકોનો વિડીયો આ વિડીયો ચેનલની અંદર તમને આવવાનો છે. રીલ્સ જોઈ રહ્યા છો તો ફોલો કરવાનું ભૂલાય નહીં. ફેસબુક ઉપર જો તો ફોલો કરી દેજો, યુટ્યુબમાં જો સબસ્ક્રાઇબ કરી નાખો. અને તમને આ ચેનલના આ વિડીયોના મારફતમાં તમને કયો પોર્શન સૌથી વધારે તમને પસંદ આવ્યો એની કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. તો નવા વિડીયો મળીએ ત્યાં સુધી અમે આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.